निर्मुक्तं शिवं प्रवन्दितं योग बिंदुं प्रवक्ष्यामि सद्वसिद्धये आनंद उपकारी परम करुणा सागर तारक देवादेव શંકર ભગવંતોએ જગતના જીવ માત્રના કલ્યાણ માટે ધર્મ શાસનની સ્થાપના કરે છે. જ્ઞાની ભગવંતો ફરમાવે છે અણાઈ જીવે અણાઈ જીવસ્વ ભવે અણાઈ કર્મ સંજોગ નિવૃત્તિએ. આપણે આત્માનું અસ્તિત્વ અનાદિકાળથી છે. આ જીવાત્માનો ચારે ગતિમાં જે રખડપટ્ટી સ્વરૂપ સંસાર છે એ પણ અનાદિકાળથી છે. અને જીવ જે સંસારમાં રખડે છે એની પાછળ જવાબદાર કારણભૂત જે કર્મો છે એ કર્મના બંધનો પણ જીવને અનાદિકાળથી છે. જ્ઞાનીઓ ફરમાવે છે જે આત્મા કર્મની ચુંગાલમાંથી મુક્ત બને એ જ આ ભવ ભ્રમણમાંથી મુક્ત બની શકે છે. અને જે આત્મા કર્મના બંધનથી મુક્ત બનતો નથી એ આત્મા સંસારથી મુક્તિ મેળવી શકતો નથી. એટલે સાધક આત્માને પરમાત્માનું શાસન પ્રાપ્ત થયા પછી, આત્મજ્ઞાન અંદર પ્રગટ્યા પછી સાધક આત્માનું લક્ષ્ય માત્ર એક જ હોય છે, મારે આત્માને કર્મના બંધનથી મુક્ત કરવો છે. મને આ સંસારમાં સુખી થવામાં પણ રસ નથી. મને આ સંસારની અંદર ભૌતિક સમૃદ્ધિઓ પામવામાં પણ રસ નથી. મને આ સંસારના ક્ષેત્રે પુણ્યના જોરે પ્રગતિ કરવામાં પણ રસ નથી. કારણ કે ખબર છે કે પુણ્ય પણ તકલાદી છે, પુણ્ય પણ વિનાશી છે. ભોગવાઈને પૂરું થયું ત્યારે આ પુણ્ય પણ ચાલ્યું જવાનું છે. અને પુણ્ય જતાની સાથે એ પુણ્યના આધાર ઉપર ટકેલા તમામ સુખો છે એ પણ ચાલ્યા જવાના છે. એટલે ચાલ્યા જવાના સ્વભાવવાળા સુખોમાં વૃદ્ધિ થાય એમાં સમજદાર વ્યક્તિને ક્યારેય પણ રસ હોતો નથી. સમજદાર વ્યક્તિને તો પોતાના આત્માનું ઉત્થાન થાય, પોતાના આત્માની શુદ્ધિ થાય અને પોતાના સ્વભાવનું જે સુખ છે જે આવ્યા પછી ક્યારેય જતું જ નથી એવા સુખને પ્રગટ કરવામાં જ સમજુ આત્માને રસ હોય છે. એટલે જ્ઞાનીઓ લખે છે કે સમજુ આત્મા કર્મનો ક્ષય કરવાનો અભિલાષ રાખે છે. અને કર્મનો ક્ષય ક્યારે થાય એને સમજવા માટે કર્મનો બંધ શેનાથી થાય તે સમજવું પડે. જ્ઞાનીઓ લખે છે કે તમામ પ્રકારના કર્મો એના મૂળ જવાબદાર જો કોઈ હોય ને તો એ મોહનીય કર્મ છે. તમામ કર્મો એનો જો કોઈ આધાર હોય, કોઈ પણ પ્રકારનું કર્મ જે બંધાય છે એની અંદર મુખ્ય જવાબદાર જો કોઈ કારણ હોય ને તો મોહનીય કર્મ છે. મોહનીય કર્મ કોને કહેવાય? 2 દિવસ પહેલાના પરમ દિવસના પ્રવચનમાં મીઠા ઉપર આપણે વાત કરેલી કે મોહના ઘણા પ્રકારો છે. ક્રોધ એ પણ મોહનો પ્રકાર, અહંકાર એ પણ મોહનો પ્રકાર, માયા પ્રપંચ એ પણ મોહનો પ્રકાર અને લોભનો જે પરિણામ છે તે પણ મોહનો પ્રકાર, હાસ્ય વૃત્તિ એ પણ મોહનો પ્રકાર, રતિ એટલે હર્ષનો અનુભવ થવો, અરતિ એટલે ઉદાસીનતાનો બેચેનીનો અનુભવ થવો આ પણ મોહના પ્રકાર, ભય એ પણ મોહનો પ્રકાર, શોક એ પણ મોહનો પ્રકાર. આ બધા જ બુદ્ધિના વિકારો છે. જ્યારે બુદ્ધિમાં મોહનું ઝેર પડે ને ત્યારે જ ચિત્તમાં આવા સંકલેશ પેદા કરનારા પરિણામો છે જાગૃત થતા હોય છે. એટલે ભગવાન કહે છે કે આખા સંસારનો જો કોઈ આધાર હોય ને તો એ મોહનીય કર્મ છે. અજ્ઞાનીઓ છે એ બીજા કર્મોને તોડવાની સાધના કરે. જ્ઞાની આત્મા છે મોહનીય કર્મને ખતમ કરવાનું લક્ષ્ય રાખે. ભગવાન કહે છે કે આ મોહનીય કર્મ બંધાય કેવી રીતે? મોહનીય કર્મ બંધાય કેવી રીતે? સાહેબ આત્મા નિગોદમાં હોય તો એને તો આ કશું જોયું જાણ્યું નહીં હોય તો એને બી કર્મ બંધાય આવી રીતે? એને પણ બંધાય. તો એને તો ઇન્દ્રિયો નથી, મની નથી, કશું નથી. એને ઇન્દ્રિય પણ નથી, એને મન પણ નથી, પણ એને મોહ તો છે જ. એને મોહ છે કારણ કે ઇન્દ્રિયો અને મન એ મોહને વ્યક્ત કરવાનું સાધન છે. ઇન્દ્રિય અને મન ના હોય તો મોહને વ્યક્ત ના કરી શકે. પણ અંદરમાં સુષુપ્ત દશામાં તો એને પણ મોહ પડેલો હોય જ છે. એટલે મોહનીય કર્મ બંધાય કેવી રીતે?
જ્ઞાનીઓ લખે છે કે જ્યારે જીવ લોભ કરે, ક્રોધ કરે, અહંકાર કરે, એ વખતે જીવને મોહનીય કર્મ બંધાઈ જાય અને એ મોહનીય કર્મ જે આત્માની અંદર ચોંટી ગયું એ જ્યારે સક્રિય બને ત્યારે ફરી જીવને મોહનો બંધ કરાવે. એટલે આ કર્મની પરંપરા ચાલે છે. આ કોઈક વખતે આપણે બાંધેલું મોહનીય કર્મ જે છે એ જ્યારે ઉદયમાં આવે ત્યારે ક્રોધ, દાખલા તરીકે એક ક્રોધ મોહનીયની વાત કરીએ. એક ક્રોધ મોહનીય કર્મ ભૂતકાળમાં ક્યારેક આપણા આત્માએ ક્રોધ કરીને બાંધેલું, એ કર્મ અત્યારે આત્મા ઉપર ચોંટેલું છે. ભલે તમે અત્યારે સમતામાં બેઠેલા છો, પણ તમારા આત્માની અંદર ક્રોધ મોહનીય કર્મ અત્યારે ચોંટીને પડેલું છે. માનો કે આજથી 12 દિવસ પછી એ કર્મ ઉદયમાં આવે તો 12 દિવસ પછી તમને ગુસ્સો કરાવે. એ કર્મ અત્યારે આત્મામાં ચોંટેલું તો છે પણ નિષ્ક્રિય પડેલું છે. એ કર્મ જ્યારે સક્રિય થાય ત્યારે તમને હૈયામાં ગુસ્સો પેદા કરાવે અને જ્યારે તમે ગુસ્સો કરો ને એટલે નવું ક્રોધ મોહનીય પાછું આત્માને બંધાઈ જાય. વળી પાછું એ નવું ક્રોધ મોહનીય જે બંધાયું ને એ જ્યારે સક્રિય થાય ત્યારે ફરી પાછો તમને ગુસ્સો કરાવે. એ ગુસ્સો જ્યારે કરો ત્યારે નવું મોહનીય કર્મ બંધાઈ જાય. એ બંધાયેલું પાછું ઉદયમાં આવે ત્યારે ફરી ક્રોધ કરાવે. આવી પરંપરા અનંત કાળથી ચાલ્યા કરે છે. ભગવાન કહે આ પરંપરાને તોડવી હોય તો શું કરવાનું? તો ભગવાન કહે જ્યારે ક્રોધ મોહનીય ઉદયમાં આવે ને ત્યારે ગુસ્સો અંદર ભડકવાની તૈયારી છે. એ વખતે ભગવાનના વચનનું આલંબન લઈ પોતાના આત્માનું ધ્યાન કરી સમતાના મીઠા ફળ છે એનું સ્મરણ કરી ક્રોધના વિપાકોને યાદ કરી ભલે ક્રોધ ઉદયમાં આવ્યો છે પણ એ ક્રોધને સક્રિય ન થવા દેતા અંદર ને અંદર જો દબાવી દેવામાં આવે, અંદરની અંદર એ ક્રોધને ક્ષીણ કરી દેવામાં આવે, એટલે કે ક્રોધના ફળ સ્વરૂપે જે આવેશ કરવો, કોકની સાથે ઝઘડી પડવું, એ પ્રક્રિયાથી જો પ્રયત્નપૂર્વક બચી જવામાં આવે તો જ્ઞાનીઓ લખે છે કે પેલું જે ઉદયમાં આવ્યું હતું ને ક્રોધ મોહનીય એ નિષ્ફળ જતું રહે. અને નિષ્ફળ જાય એટલે એના ઉદય વખતે નવું ક્રોધ મોહનીય ના બંધાય. એટલે પેલી જે અનંત કાળથી ચાલતી પરંપરા હતી અહીંયા અટકી જાય. ખ્યાલ આવે તમને? તો આ રીતે ભગવાન કહે છે ક્રોધ મોહનીયને પણ આપણે ખતમ કરવાનો છે, લોભ મોહનીયને પણ ખતમ કરવાનો છે. જૂનું કોક લોભ મોહનીય કર્મ બાંધેલું એના ઉદયથી અત્યારે બસ બહુ જ ભેગું કરું ની વૃત્તિ જાગે છે. અને એ ભેગું કરવાની વૃત્તિ જે છે તમે એને અધીન બનીને જ્યારે લોભની અંદર તણાઈ જાઓ ત્યારે નવું લોભ મોહનીય બંધાઈ જાય. અને એ નવું મોહનીય બંધાઈ ગયું, આત્મા ઉપર ચોંટી ગયું. એ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે ફરી પાછો લોભ કરવાની ઈચ્છાઓ જાગે. આ રીતે મોહનીય કર્મની પરંપરા ચાલે છે. ભગવાન કહે છે આ મોહનીયના સંક્ષેપની અંદર કહીએ ને તો 2 પ્રકાર છે. આ મોહનીય કર્મના સંક્ષેપમાં 2 પ્રકાર છે. એક છે ચારિત્ર મોહનીય કર્મ અને બીજું છે ને દર્શન મોહનીય કર્મ. ચારિત્ર મોહનીય કર્મ જીવની ક્ષમતાનો નાશ કરે છે. ચારિત્ર મોહનીય કર્મ જીવની ક્ષમતાનો નાશ કરે. આ ક્રોધનો ઉદય, લોભનો ઉદય, અહંકારનો ઉદય થાય એટલે ચિત્તની ક્ષમતા છે એ ખોરવાઈ જાય. એટલે ચારિત્ર મોહનીય કર્મ છે એ જીવની ક્ષમતાનો નાશ કરે અને દર્શન મોહનીય કર્મ છે ને એ જીવની સમજણનો નાશ કરે છે. ચારિત્ર મોહનીય સમતાનો નાશ કરે, એમાં સમજણ જીવતી હોય પણ સમતા નષ્ટ થઈ જાય. જ્યારે દર્શન મોહનીયનો ઉદય થાય ને, દર્શન મોહનીય એટલે મિથ્યાત્વ, દર્શન મોહનીય એટલે મિથ્યાત્વ. એ મિથ્યાત્વનો જ્યારે ઉદય થાય ને ત્યારે સમજણ જ ખતમ થઈ જાય. હું પોતે કોણ છું એનું ભાન જ ભૂલી જાય. મારું આચાર શું છે, મારું કર્તવ્ય શું છે, મારું સ્વરૂપ શું છે એનું ભાન જ ભૂલી જાય. આ સંસાર કેવો અસાર છે એ સંસારની અસારતા છે ને એ ભૂસાઈ જાય અને એના રંગ રાગમાં જીવ છે અટવાઈ જાય. એટલે આત્મભાન ભૂલાવે મિથ્યાત્વ મોહનીય કર્મ. અત્યારે અનંત કાળથી જ્ઞાનીઓ લખે છે આ બેની અંદર પહેલા શું ખતમ કરવાનું? આપણે ચારિત્ર મોહનીય કર્મ પણ જીવને સંસારમાં રખડાવે છે અને દર્શન મોહનીય એટલે કે મિથ્યાત્વ પણ જીવને સંસારમાં રખડાવે. આવું સાંભળવું ગમે છે આજે જે કીધું એ બધું? કે બધું આમ અડધું બમ્પર જાય, અડધું બમ્પર જાય કે હવે થોડી સમજણ પડે. મને ખબર છે પણ આ છે ને આપ્યા વગર તમારો ઉદ્ધાર નથી. એટલે ભલે કદાચ એકવાર કાઠું પણ પડે પણ આ બધા ચારિત્ર મોહના પ્રકારો શું છે, ચારિત્ર મોહ કેવી રીતે બંધાય, મિથ્યાત્વ મોહના પ્રકારો શું છે, મિથ્યાત્વ કેવી રીતે બંધાય, એ મિથ્યાત્વ ઉદયમાં આવે ત્યારે શું પરિણામ પેદા કરે, આ જૈન શાસનનું હાર્દ છે. જો આ
હાર્દ જ તમે નહીં સમજ્યા હો તો મને એમ લાગે કે ગમે તેટલી પૂજાઓ કરીને, ગમે તેટલા ઉપવાસો કરીને, ગમે તેટલા છરી પારતા સંગ કરાવીને પણ તમારો આત્મા જો કહેવાય ને આત્મભાનથી જ વંચિત છે તો તમારા આત્માનું ઠેકાણું કેવી રીતે પડે? તમારા આત્માનો મોક્ષ કેવી રીતે શક્ય બને? એટલે જેણે પણ મોક્ષ માર્ગની સાધના કરવી છે ને એ કદાચ છરી પારતો સંગ નહીં કરાવે ને તો ચાલશે. એ વ્યક્તિ કદાચ ઉપવાસ નહીં કરી શકતો હોય ને, ભગવાન કહે છે એકવાર માટે કદાચ એ પણ ચાલશે. કદાચ એ વ્યક્તિ શરીરે અપંગ થઈ ગયો અને દેરાસરે પૂજા કરવા નથી જઈ શકતો ને, ભગવાન કે હજુ કદાચ એ પણ ચાલે. પણ આ આત્મજ્ઞાન પ્રગટ નથી થયું, અંદરનું મોહનીય કર્મ એના ચૂરે ચૂરા નથી થઈ ગયા. જ્યાં સુધી અંદરના આત્માના સ્વરૂપનો ઉઘાડ નથી થયો ત્યાં સુધી જીવનું ઠેકાણું પડતું નથી. એટલે બાહ્ય ધર્મ પણ અંદરની આ શુદ્ધિને પ્રગટ કરવા માટે છે. અને ગમે તેટલી દવાઓ ખાઓ, દવાઓ ખાઈને સંતોષ કોને થાય? દવાઓ ખાઈને સંતોષ કોને થાય? જે રોગી હોય. મને છે ને આમ મેલેરિયા છે ને ઘણા વખતથી પીડા છે અને અત્યાર સુધી મેં કેટલીય દવાઓ ખાધી બસ, અને અત્યારે પણ છેલ્લા 6 મહિનાથી મેલેરિયાની દવા ખાઉં છું. એનો તમને આનંદ હોય ને? છેલ્લા 6 મહિનાથી હું મેલેરિયાની દવા ખાઉં છું, એનો તમને આનંદ હોય ને? કેમ આનંદ હોય? આનંદ ક્યારે થાય? દવા નહીં લેવી પડે. એ દવા લાગુ પડે તો આનંદ થાય. દવા લેવા માત્રથી રાજીપો એ તો મૂર્ખતા છે. મારે કેવું છે કે ભગવાનની પૂજા કરવી ને એ દવા છે, ઉપવાસ કરવો તે દવા છે, સામાયિક કરવું તે દવા છે, નવકારવાળી ગણવી તે દવા છે, શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવી તે દવા છે, સદગુરુને દાન આપવું તે દવા છે. આ બધી દવાઓ તમે કેટલા ટાઈમથી કરો છો? આ દવાઓ તમે કેટલા ટાઈમથી કરી રહ્યા છો? અનંતકાળની તો વાત જવા દો, આપણને ખબર નથી ક્યારે ધર્મ. પણ આ ભાવમાં તો જન્મ્યા ત્યારથી પૂજા કરીએ, નવકાશી કરીએ, પ્રદૂષણના પ્રતિક્રમણ કરીએ. આ જન્મમાં તો આ દવા ઘણી વાર કરી, જેટલી વાર સદગુરુ આવે અને હોશે હોશે દાન આપ્યું. પણ મારો સવાલ એ છે કે આ દવા લેતા લેતા રોગ ઘટ્યો ખરો કે નહીં? રોગ ઘટ્યો કે નથી ઘટ્યો? એટલે કદાચ જે કહેવાય ને, માનો કે ભયંકર માત્રામાં હતો એમાંથી 2% ફરક પડે. કેટલા 6 મહિનાની, 12 મહિનાની, 12 વર્ષ દવા લીધે આમ 2% જેટલો ફરક પડ્યો હોય 12 વર્ષ પછી, તો તમે આમ આશા રાખીને દવા ચાલુ જ રાખો ને? શું ચાલુ રાખો? ના રાખે છે. મને ઉલ્લુ બનાવો, ગામડિયા જ રહ્યા છું. 12 વર્ષ દવા લીધા પછી પણ માત્ર 2% સુધારો થાય તો ડોક્ટર બદલવાનો પ્રયત્ન કરો કે એની એ દવા ધીરજથી ચાલુ રાખો. સાહેબ એક વારમાં બદલી નાખી. હા, કદાચ 15 દાડા રાહ જોઈએ, મહિનો રાહ જોઈએ, 2 મહિના રાહ જોઈએ, પણ 2 મહિને પણ જો કહેવાય ને રિઝલ્ટ ના દેખાતું હોય, 0.5% ફરક એ કઈ ફરક ના કહેવાય, તો ત્યાં આપણે કહેવાય ને તરત ચિંતાગ્રસ્ત થઈ જાય છે કે સાલું દવા લઉં છું ને ઠેકાણું નથી પડતું. એવી રીતે આટલી ભગવાનની પૂજા કરવા છતાં, આટલો ધર્મ કરવા છતાં મારા રોગમાં ફરક કેટલો પડ્યો એની ચિંતા હૈયામાં કેટલી કરી. પહેલા તો સાચું કહેજો, તમારો રોગ તમને રોગરૂપ લાગે છે? સૌથી પહેલી શરૂઆત ત્યાંથી કરવાની છે કે તમારો રોગ તમને રોગરૂપ લાગે. તમને ગુસ્સો આવે તો આ મારો આત્માનો રોગ છે, આવું યાદ આવે છે? તમને જ્યારે લોભ વૃત્તિ સતાવે, બસ ખૂબ ભેગું કરું, આવી વૃત્તિ જ્યારે અંદરમાં સરવળતી હોય ત્યારે આ મારા આત્માનો રોગ છે, આવું યાદ આવે છે? તમને જ્યારે અભિમાન થઈ જતું હોય એ વખતે આ મારો અહંકાર એ મારા આત્માનો રોગ છે, આવું યાદ આવે છે? એ ટાઈમે ભલે યાદ નથી આવતું, પછી યાદ આવે છે? કેટલાને પછી યાદ આવે? આ પોતાનો રોગરૂપ કેટલાને લાગે? અને ખરેખર ભાગશાળી આખી એ ધર્મ સાધનાનું હાર્દ અહીંયા છે. કદાચ એ રોગને દૂર કરવામાં સફળ બનીએ કે ન બનીએ એ પણ પછીની વાત. પહેલી પ્રારંભિક તબક્કો એ છે કે તમે તમારા રોગને ઓળખો. મને કેટલો 24 કલાક ચિત્તમાં જાગતા ક્રોધ, માંગ, માયા, લોભના પરિણામ, રાગ, દ્વેષ, અહંકારના પરિણામ, માયા પ્રપંચના પરિણામ, ઈર્ષ્યા, વાસનાના પરિણામ, આ બધા જ પરિણામો છે ને એ મારા આત્માનો રોગ છે. મારો આત્મા અત્યારે આ રોગથી પીડાય છે અને એ રોગની પીડાનું જે પરિણામ છે એ જ આ સંસારની અંદરમાં હું ભોગવી રહ્યો છું. સંસારમાં જે અથડાઉં છું, કૂટાઉં છું, એ આ અંદરના રોગનું પરિણામ છે. એટલે હું અત્યારે આ સંસારમાં પીડાનો ભોગ બનેલો છું. આવું અંદરમાં સમજણ કેટલી વાર અનુભવાય?
સમજણ નથી, એની પાછળનું કારણ કે એ દિશાનો આપણો પ્રયત્ન પણ નથી. આજ પછી એ દિશાનો પ્રયત્ન ચાલુ થાય, 24 કલાક બસ મનને અંદર કહેવાય ને હેમરિંગ કર્યા કરું. આ અહંકાર એ મારો આત્માનો રોગ, આ લોભ એ મારા આત્માનો રોગ, ક્રોધ એ મારા આત્માનો રોગ, માયા એ મારા આત્માનો રોગ. ખરેખર કહું, આજે આ તમને ક્રીમ દવા આપું છું કે તમારે જો સુધરવું છે ને, આત્માને નિર્મળ બનાવવો છે ને, તો એના માટે રોજ આ ભાવ છે ને એને મનમાં ખૂંટ્યા કરો. દિવસમાં 25 વાર 50 વાર તમને યાદ આવ્યા કરે કે આ ક્રોધ એ મારા આત્માનો રોગ છે. જેમ મેલેરિયા છે શરીરનો રોગ છે, કોલેરા છે શરીરનો રોગ છે, ટાઇફોઇડ છે જેમ શરીરનો રોગ છે, એમ ક્રોધ એ મારા આત્માનો રોગ છે, લોભ એ મારા આત્માનો રોગ છે, અહંકાર એ મારા આત્માનો રોગ છે. આવું તમે રોજ દિવસમાં 100 વાર તમારા આત્માને, આ જન્મ મળ્યો છે આત્માને નિરોગી બનાવવા, આ જન્મ મળ્યો છે આત્માને નિરોગી બનાવવા, પ્રભુનું શાસન મળ્યું છે એ પણ આત્માને નિરોગી બનાવવા. હવે મારો આત્મા રોગી છે એની જ જેને ખબર નથી, એ વ્યક્તિ દવા લે તો પણ એનું પરિણામ શું આવે, કમસે કમ હું રોગી છું એટલો ખ્યાલ તો રહેવો જોઈએ ને. સાચું કહેજો, ખેલ દિલીથી મારો આત્મા રોગી છે આવું કબૂલ કેટલા કરી શકે આ સભામાં? આંગળી ઊંચી કરો. મારો આત્મા રોગી છે એની કબૂલાત આંગળી ઊંચી કરવી. તે રોગી છે એવી કબૂલાત કરીએ ને તો પણ રોગ છે ને એ ડામવા માટેની ભૂમિકા આત્મામાં પ્રગટ થાય. આંગળી ઊંચી કરો જેને પોતાનો આત્મા રોગી છે લાગે. નથી થતી. અમારા પાછળ વાળા યુવાનો બિચારા શરમ આવે છે. અરે પણ હું આંગળી ઊંચી કરું, હું રોગી છું, શરમ શું કરે? સુધરવું છે. સાચું કહેજો, એક વાત તમને કહું, ડોક્ટર પાસે જાઓ અને આમ કદાચ કહેવાય ને તમારા ગુપ્ત ભાગની અંદર કદાચ તમને આમ ખોણ આવતી હોય, ગુપ્ત ભાગની અંદર બળતરા થતી હોય, તો તમે ડોક્ટરથી છુપાવો ને, કે ડોક્ટરને શરમ છોડીને કહી દો. કહી દે મારે સાજા થવું હોય તો શરમ છોડીને કહેવું પડે. ગુરુ આપણા આત્માના ડોક્ટર છે, એની આગળ શરમ છોડીને કહેવું પડે, સાહેબ મારો આત્મા રોગી છે. તો બે પ્રકારના રોગ, ચારિત્ર મોહનો રોગ છે અને દર્શન મોહનો રોગ. બેમાં વધારે ભયંકર કયો? દર્શન મોહ. ભગવાન કહે છે દર્શન મોહની એટલે કે મિથ્યાત્વ જે છે ને, ચારિત્ર મોહનીય પણ ભયંકર, પણ દર્શન મોહનીય એના કરતાંય ભયંકર. કારણ કે જ્યાં આત્માની સમજણ જ નથી ત્યાં આત્માના રોગોની સમજણ કેવી રીતે પેદા થાય? જ્યાં આત્માની જ સમજણ નથી તો આત્માના રોગ કયા એની ખબર કેવી રીતે પડે? એટલે આત્માના રોગોને સમજતા પહેલા આપણે આત્માને સમજવો છે. ભગવાન કહે છે કે આત્માને સમજે ત્યારે દર્શન મોહનીય તૂટે, અને આત્માના રોગોને સમજીને ખાળે ને ત્યારે ચારિત્ર મોહનીય કર્મ તૂટે. એટલે આપણે પહેલા આત્માને ઓળખવો છે. છેલ્લા કેટલાક દિવસથી ખરેખર આ દુનિયામાં આત્મા નામની ચીજ છે કે નહીં એની આપણે વિચારણા કરી રહ્યા છીએ. નથી દેખાતો માટે નથી, એ વિચારણાને તો આપણે કહેવાને તર્કો દ્વારા ઠુકરાવી દીધી. ન દેખાતી હોય એવી પણ વસ્તુ આ દુનિયામાં હોઈ શકે છે. બોલશો આટલું? ન દેખાતી હોય, ન દેખાતી હોય એવી પણ વસ્તુ આ દુનિયામાં હોઈ શકે, આ દુનિયામાં હોઈ શકે. હું કેમ બોલાવું છું ખબર પડે તમને? આની પાછળ પણ મનોવૈજ્ઞાનિક કારણ છે. હું જે તમારા મોઢે બોલાવડાવું છું ને એની પાછળ પણ મનોવૈજ્ઞાનિક કારણ છે. જ્યારે તમે સ્વયં બોલો ને, તમે 10 વાર સાંભળો અને જેટલી અસર થાય ને એના કરતા 1 વાર બોલેલાની અસર વધારે હોય છે. એટલે તમે તમારા મોઢે જ્યારે આવું બોલો ને કે ન દેખાતી વસ્તુ પણ આ દુનિયામાં હોઈ શકે છે, આવું બોલવાથી તમારામાં સમ્યક દર્શન પામવા માટેની લાયકાત છે ને એ વિકસિત બનતી જાય છે. એટલે હું ક્યારેક ક્યારેક આવું તમારા મોઢે બોલાવવાનો પ્રયત્ન કરતો હોઉં છું. તો નથી દેખાતું એટલા માત્રથી નથી એવું તો આ દુનિયામાં ક્યારેય કહી ન શકાય. કારણ કે આપણે પણ ઘણી બધી વસ્તુ એવી ન દેખાતી હોય તોય માનીએ છીએ. એટલે આત્મા નથી દેખાતો માટે નથી એવું તો ના જ કહી શકાય. પણ આત્મા છે એની ખાતરી શું? તો ગઈકાલના દિવસોમાં આપણે તર્ક દ્વારા ભાઈ આ દુનિયાના પદાર્થો છે ને જોનારી ઇન્દ્રિયો નથી. આ દુનિયામાં જેટલા પણ પદાર્થો છે, જે શબ્દ છે એને સાંભળનારું કાન નથી. આ જેટલા પણ ખાવાના પદાર્થો છે એના સ્વાદનો અનુભવ કરનારી જીભ નથી. આ બધાનો અનુભવ કરનારું મન પણ નથી, અને આ બધો જ અનુભવ કરનારું શરીર પણ નથી. આ ત્રણેય બાબતોને આપણે તર્ક દ્વારા ગઈકાલે ઉડાવીને એટલું સિદ્ધ કર્યું કે આ ત્રણ જો ઇન્દ્રિય, આંખ જોતી નથી, શરીર જોતું નથી અને મગજ પણ જોતું નથી, તો કોક તો જુએ છે. તો એ કોક એટલે કોણ? એ જે કોક છે એનું જ નામ છે આત્મા. આપણે ગઈકાલે અહીં સુધી પહોંચ્યા હતા. એની અંદર કોઈને કંઈ પણ પૂછવું હોય, તર્ક દ્વારા જે સિદ્ધ કરાય તેને અનુમાન કહેવાય.
તર્ક દ્વારા જે સિદ્ધ કરાય તે અનુમાન કહેવાય. એટલે તર્ક દ્વારા આત્મા નામની ચીજ છે એવું આપણે પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો. હવે આત્મા પ્રત્યક્ષ છે કે નહીં એની વિચારણા હવે કરશું, પણ તર્ક દ્વારા સિદ્ધ કરવામાં કોઈને મૂંઝવણ હોય તો પૂછી શકો છો. સાહેબજી, આપણું શરીર આહારથી વધે તો આત્મા બી આની જોડે અંદર વધે, તો આત્માનો આહાર શું પછી વધવા માટે? આત્મા કોઈ દિવસે વધતો નથી, આત્મા કોઈ દિવસે ઘટતો નથી. ફેલાવો થાય. હા, ફેલાવો થાય. અચ્છા, હવે તમને કહું, પેલું ઇલેક્ટ્રિક હોય ને, ઇલેક્ટ્રિક છે એને આમ ખેંચો, અથવા તો પેલો ફુગ્ગો છે ને, ફુગ્ગાને જ્યારે ફૂલાવો, આવડો ફુગ્ગો છે એ જ્યારે કહેવાય ને ફૂલે ત્યારે આવડો મોટો થઈ જાય છે, તો એની અંદર રબરના નવા પરમાણુઓ અંદર આવીને છવાઈ જાય છે. તો કેવી રીતે એ ફુગ્ગો આવડો હતો ને આવડો કેવી રીતે થઈ ગયો? અંદર પરમાણુ જે છે એ હા, તો અંદરના જે પરમાણુઓ અત્યંત ગાઢ જોડાયેલા હતા એના બદલે એને તમે લાંબુ પહોળું કર્યું. એટલા માત્રથી એ ફુગ્ગામાં પરમાણુઓ નવા નથી આવી જતા. ફુગ્ગાના જે રબરના પૂદગલ એ તો જેટલા છે એટલા જ છે. એવી રીતે ભગવાન કહે છે કે આત્મા જે છે એના પરમાણુ તો એટલા ને એટલા. દાખલા તરીકે તમને એક બીજો દાખલો આપું. એક કહેવાય ને, માનો કે અહીંયા આગળ એક તમે લાઈટ સળગાવી છે, હવે એની આગળ પડદો કરી દીધો છે. એ પડદો માત્ર કહેવાય ને એક નાનકડા ભાગમાં જ કરેલો છે, તો હવે લાઈટનો પ્રકાશ કેટલી જગ્યાએ ફેલાય? હા, કેટલી જગ્યાએ? પડદાની અંદર, પડદાની અંદરના ભાગમાં જે પ્રકાશ ફેલાયેલો રહે છે, અને પડદો કાઢી નાખો પછી એ પ્રકાશ કેટલે ફેલાય? આખા મંડપમાં ફેલાય. તો ભાઈ જે પ્રકાશ માત્ર આટલા નાનકડા રૂમમાં જ સમાઈ ગયો તો એ જ પ્રકાશ આખા રૂમ મંડપ સુધી ફેલાઈ જાય, આવું કેવી રીતે બને? તો પ્રકાશ વધી ગયો લાઈટમાં? લાઈટની અંદર પ્રકાશ વધી ગયો છે? ના, પ્રકાશ તો એટલો ને એટલો જ છે, પણ જે થોડામાં સંકોચાઈ ગયો તો એ જ પ્રકાશ છે પડદો નીકળી જતા ફેલાઈ ગયો. બરાબર છે? પ્રકાશ તો એટલો ને એટલો જ છે. એવી રીતે ભગવાન કહે છે કે કીડીની અંદર જ્યારે જીવ જાય ને ત્યારે કીડીનું શરીર નાનું છે, તો આત્માના આત્મ પ્રદેશો છે સંકોચાઈ જાય છે. એ જ જીવ છે જ્યારે માનો કે કૂતરાના શરીરમાં આવે તો એના આત્માના પ્રદેશો છે ફેલાઈ જાય છે. એ જ જીવ છે જ્યારે હાથીના શરીરમાં જાય તો એના આત્મ પ્રદેશો એથી વધારે ફેલાઈ જાય છે. એમ કરતા કરતા શરીર મોટું તો આત્માના પ્રદેશો ફેલાતા જાય, પણ એમાં કઈ નવા આત્માના પ્રદેશોનો ઉમેરો નથી થતો, અથવા તો એ આત્મા પોતે પૂદગલના માધ્યમથી મોટો કે નાનો નથી થતો. પૂદગલના માધ્યમથી આ શરીર લાંબુ પહોળું થાય તો આત્મા પણ ફેલાતો જાય. શરીરના માધ્યમથી આ પૂદગલના ખોરાકના માધ્યમથી શરીર જો મોટું થાય તો આત્મા પણ એની અંદર લાંબો પહોળો થતો જાય. હવે ખોરાક ના મળવાથી શરીર સંકોચાઈ જાય તો એ આત્માના પ્રદેશો છે એ પણ સંકોચાઈ જાય. એટલે ખોરાકથી આત્માને કોઈ ફરક પડતો નથી. બરાબર છે? હા, બોલો. હા, એક શરીરમાં બે આત્મા નહીં, અસંખ્ય અનંત આત્માઓ પણ હોઈ શકે. એક શરીરમાં સામાન્યથી શાસ્ત્રોની પરિભાષામાં છે ને પ્રત્યેક અને સાધારણ એવા શાસ્ત્રોમાં ભેદ આપ્યા છે. એક શરીરમાં એકથી વધારે જીવ હોય તો એને સાધારણ કહેવાય, અને એક શરીરમાં એક જ જીવ હોય તો પ્રત્યેક કહેવાય. આજે આપણે નિગોદ વગેરેની વાત કરીએ છીએ ને એ બધા સાધારણ જીવો કહેવાય. એક શરીરમાં અનંતા જીવો છે. બાકી સામાન્યથી મનુષ્ય જે છે અથવા તો હાલતા ચાલતા જે જીવ છે એ બધાના શરીરમાં એક જ જીવ. હા, એક રીતે ઘટી શકે. તમારા શરીરમાં કરમિયા થઈ ગયા છે તો એ કરમિયા ક્યાં રહે છે? આ જ શરીરમાં રહે છે. તમારો જીવ પણ આ જ શરીરમાં રહે છે અને કરમિયા પણ આ જ શરીરમાં રહે છે. પણ ફરક એટલો કે કરમિયાનું પોતાનું શરીર જુદું. હા, ભૂત એ પણ આત્મા જ છે. અને કયો આત્મા છે? આપણા શાસ્ત્રોની અંદર 4 ગતિ કીધેલી છે: દેવ ગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ અને નારક ગતિ. એની અંદર આપણે નારકોને હમણાં બાજુ મૂકીએ, તિર્યંચ એટલે પશુઓને પણ બાજુમાં મૂકીએ અને મનુષ્યને પણ બાજુમાં મૂકીએ. હવે રહી કઈ ગતિ? દેવગતિ. દેવગતિમાં ભગવાને 4 વિભાગ બતાવ્યા છે. દેવો 4 પ્રકારના છે: ભવનપતિ નિકાયના, વ્યંતર નિકાયના, જ્યોતિષ નિકાયના અને વૈમાનિક દેવનો. એમ 4 પ્રકારના દેવો છે. એમાંથી જે ભૂત પ્રેત છે ને એ બધા વ્યંતર નિકાયના દેવો છે. જે મનુષ્યની અંદર ઉજળી કોમ હોય, નબળી કોમ હોય,
એવી રીતે દેવોની અંદરમાં પણ વધારે સારું ઉત્તમ પુણ્ય લઈને ગયા હોય તો વૈમાનિક દેવ બને, નબળું પુણ્ય હોય તો જ્યોતિષ દેવ બને, અને એના કરતા પણ નબળા પુણ્યવાળા પણ છે દેવ, તો એ લોકો વ્યંતર નિકાયમાં ઉત્પન્ન થતા હોય છે. અને એ વ્યંતર નિકાયમાં ઉત્પન્ન થયેલા દેવો છે, મોટા ભાગે એમની પાસે સમ્યક દર્શન વગેરેનો અભાવ હોય અને આગલા જન્મોની અંદર આર્ત ધ્યાન વગેરે સાથે મરેલા હોય, કોઈ એવા પાપો કર્યા હોય, માટે આવી હલકી યોનિમાં જાય અને એ પછી આવી રીતે ભૂત પ્રેત થઈને પીડાતા એ દેવો પણ પીડાતા હોય છે. અને એ પીડાતા હોવાના કારણે એ પોતે સુખ શાંતિ મેળવવા માટે ક્યારેક બીજાને રંજાડે, આવું પણ બની શકે. એટલે વ્યંતર નિકાય, ભૂત પ્રેત, આ બધું જ આપણા શાસ્ત્રોમાં જ્ઞાનીઓએ વર્ણવેલું છે અને આપણે ભૂત પ્રેતની પણ દુનિયા છે એવું આપણા શાસ્ત્રમાં સ્પષ્ટપણે માનીએ છીએ. બરાબર છે. મનથી નિશ્ચય કર એવું કેમ બોલવું પડે છે ભાઈ? તું મનથી નિશ્ચય કર, થી વચ્ચે કેમ લાવવું પડ્યું? મનથી પણ નિશ્ચય કોને કરવાનો? આત્મા. એટલે જે નિશ્ચય કરે છે એ જ મન છે કે મનના સહારે નિશ્ચય કરનારો કોક જુદો છે? ખ્યાલ આવે છે? મનથી નિશ્ચય કર, તો એ નિશ્ચય કરનારો કોણ? મન કે મનથી નિશ્ચય કરનારો કોક જુદો? જે છે કોક જુદો, એનું જ નામ આત્મા. પણ એ આત્મા હજુ પાંગડો છે. કેવો પાંગડો છે? તો જ્ઞાનીઓ લખે છે, હું ને તમે છે ને બે પગે ચાલી શકીએ છીએ, હું ને તમે બે પગે ચાલી શકીએ, પણ કોઈક વ્યક્તિને માનો કે પેરાલિસિસ થઈ ગયો હોય અથવા તો શરીરથી નબળો પડી ગયો હોય તો એને લાકડીના ટેકાની જરૂર પડે. કોને જરૂર પડે? તેને પેરાલિસિસ. જે નબળો હોય તેને લાકડીના ટેકાની જરૂર પડે, જે સબળો છે એને લાકડીના ટેકાની જરૂર નહીં. ભગવાન કહે છે કે આપણે બધા જ કર્મથી પાંગડા બનેલા છીએ, એટલે આપણે કંઈ પણ કામ કરવું હોય તો આ મનરૂપી લાકડીના ટેકાની જરૂર પડે. જે આત્મા વિતરાગ અને ભગવાન થઈ ગયો છે એ આત્માને મનના પણ સહારાની જરૂર નહીં. બરાબર છે? આટલું બેસી જાય છે તર્ક દ્વારા. આત્મા જે છે એક સ્થાનથી બીજે સ્થાન જાય તો એના હાથ પગ અને ઇન્દ્રિયો તો કશું નથી, તો એને જવાનું સાધન કયું? તો આપણે એમ માનીએ કે માતા પિતાથી શરીર મળે એમાં જ ચેતનનો વિકાસ થાય ને એ પછી મરી જાય પછી. અચ્છા, એક ઠેકાણેથી બીજા ઠેકાણે જાય એમાં એને સાધનની જરૂર જ નથી. સાધનની જરૂર કોને પડે? સાધનની જરૂર કોને પડે? દાખલા તરીકે જેને કહેવાય ને બંધન, જેને વળગેલા હોય એને સહાયની જરૂર પડે. જેને બંધન જ નથી એને તો સડસડાટ પોતે ચાલ્યો જાય. તો જેને શરીરનું બંધન છે એને આ પગના સહારે આગળ વધાય, પણ જ્યારે શરીરનું બંધન જ છૂટી જાય ત્યારે એનો તો સ્વભાવ છે. હું તમને કહું, હવાને આગળ જવામાં કોઈ બંધન મળે છે? હવાને ક્યાંક પણ પ્રગતિ કરવી હોય તો જેમ તમારે હાથ પગ જોઈએ, હવાને હાથ પગ જોઈએ કે ના જોઈએ? કેમ ના જોઈએ? હવાને હાથ પગ કેમ ના જોઈએ આગળ વધવા માટે? બસ, તો એને તમારા જેવું શરીરનું બંધન નથી કે જે શરીર એક જગ્યાએ તમને જકડી રાખે, ચોંટાડી રાખે. તો તમારે ત્યાં આગળ કહેવાય ને હાથ પગની જરૂર પડે. હવાને આગળ વધવું હોય, ક્યાંક જવું હોય તો જેમ કોઈના સહારાની એટલે કે હાથ પગની જરૂર નથી, એવી રીતે આત્માને પણ એક ગતિમાંથી બીજી ગતિમાં જવું હોય તો આ શરીરની કોઈ જરૂર નથી. બેસે? પૂછશો તો તમારી શંકાઓનું નિરાકરણ થશે અને આત્મા જેવી ચીજ છે સ્પષ્ટ થશે. હે? હાડ પંખીના આત્મામાં બે જીવ નથી? હા, ભારંડ પક્ષીના શરીરમાં બે જીવ છે, પણ બંનેના મોઢા પણ અલગ છે, બંનેનું માથું અલગ છે. હા, શરીર એકબીજાની સાથે જોડાયેલું છે મંજૂર, અને એકબીજાની સાથે જોડાયેલું હોવાના કારણે એકને ગોદો મારો તો બીજાને પણ પીડા થાય છે, એ મંજૂર. પણ બંનેના જીવ જુદા છે, તો બંનેના મગજ પણ જુદા છે, બંનેના મોઢા પણ જુદા છે, બંનેની અનુભૂતિ પણ જુદી છે. ના, એવું કઈ નહીં. આ મોઢેથી ખાય જુદું ને પેલા મોઢેથી ખાય જુદું, પેલું વિચારે જુદું ને પેલું વિચારે જુદું. હા, એ તો હવે એક વાત તો હકીકત છે ને. દાખલા તરીકે તમને બે વ્યક્તિઓના છે ને દોરડે બાંધી દીધા હોય, હવે બંનેને એક જ દોરડાથી બાંધ્યા છે, હવે ત્યાં આગળ કદાચ ખાવાનું પડ્યું છે, તમને ખાવાની ઈચ્છા છે ને પેલાને ખાવાની ઈચ્છા નથી, હવે ત્યાંનું ખાવા લેવા જવું હોય તો શું કરવું પડે? બંનેને જવું જ પડે. બે જણાએ હાથે હાથે ચાલવું પડે. પણ બે જણા હાથે હાથે ચાલે એટલે બે જણને એક કહેવાય? બે જણા હાથે હાથે ચાલે એટલા માત્રથી બેને એક થોડા કહેવાય? પણ વિરોધ કરવા જાય તો મરી જાય. હા, વિરોધ કરવા જાય તો એટલે વિરોધ ક્યારે કરવો પડે? એક વાત, બે જણા એક હોય તો વિરોધ કરવો પડે કે બે જણા જુદા હોય તો વિરોધ કરવો પડે? બસ, બે જણા એકબીજાનો વિરોધ કરે તો મરી જાય એ જ સૂચવે છે કે બંને જુદા છે.
અને બંને જુદા છે, બંનેની અનુભૂતિઓ જુદી છે, બંનેનું શરીર, બંનેનું કર્મ પણ અલગ છે. માત્ર એ શરીર જોડાઈ ગયેલું છે અને જોડાઈ ગયેલું હોવાના કારણે એ એકબીજાની સાથે ને સાથે જ કહેવાય ને વર્તવું પડે છે. એટલા માત્રથી એ બંનેનું શરીર જ એક છે એવું ના કહેવાય. ખ્યાલ આવે? આત્માનું ફર્સ્ટ અને લાસ્ટ સ્ટેશન કયું છે? ફર્સ્ટ સ્ટેશન હા. જેની શરૂઆત હોય ને એનું ફર્સ્ટ સ્ટેશન હોય, જેની શરૂઆત જ નથી એનું કોઈ ફર્સ્ટ સ્ટેશન જ ન હોય. અને છતાંય વ્યવહારથી કેવું હોય તેમ કહેવાય કે નિગોદ એ જીવનું ફર્સ્ટ સ્ટેશન છે અને મોક્ષ એ જીવનું લાસ્ટ સ્ટેશન છે. બરાબર છે? ને કોઈ શરીરમાંથી આત્મા છોડે એટલે તાત્કાલિક બીજી જગ્યા. હા, તાત્કાલિક એટલે શાસ્ત્રમાં એવું લખે છે કે આત્મા અહીંયાથી જ્યારે મૃત્યુ પામે ને ત્યારે બીજા જ સમયે અને કદાચ વક્ર ગતિથી આમ થઈને આમ જવાનું હોય તો ત્રીજા સમયે કે વધુમાં વધુ ચોથા સમયે તો જીવ નવું શરીર ધારણ કરી જ લે છે. એક સમય, બીજો સમય ને ત્રીજો સમય વચ્ચે કદાચ વક્ર ગતિના કારણે 3 સમય પસાર કરે તો અહીંયાથી જે સમયે શરીર છોડ્યું એના ચોથા સમય વધુમાં વધુ, આમ તો બીજા ત્રીજા સમય પણ શરીર ધારણ કરી લે, પણ વધુમાં વધુ ચોથા સમય તો નવી જગ્યાએ એ શરીર ધારણ કરી લે એટલે જન્મ ધારણ કરી જ લેતો હોય છે. ચોથો સમય એટલે કેટલો ટાઈમ એ આપણે યાદ કરાવી દઉં ખાલી કે એક કપડું ફાડ્યું, જૂનું થઈ ગયેલું કપડું ફાડતા કેટલી વાર, એમાં પહેલો તાર અને બીજો તાર, એક તાર તૂટ્યો અને બીજો તાર તૂટે, એની વચ્ચે અસંખ્ય સમય જતા રહે છે. આવો ચોથો સમય, આવા ચોથા સમયે તો જીવ નવી જગ્યાએ શરીર ધારણ કરી લેતો. એટલે ચોથો ભાગ. હા? ચોથો ભાગ નહીં, આમાં તો એક તાર, જે કપડું ફાડ્યું એમાં એક ચમટા, જે કપડું ફાડ્યું એમાં માનો કે 1000 તાંતણા છે. અહીંયા આગળ છે ને એક કરતા કેટલા તાંતણા છે આ કપડાની અંદર? 1000 તાંતણા હશે. હવે આમ ફરતા વાર કેટલી? એમાં ઉપરનો સૌથી પહેલો તાંતણો તૂટ્યો, એના પછી જે બીજો તાંતણો તૂટે છે ને એ બેની વચ્ચે અસંખ્ય સમય પસાર થઈ જાય છે. એવા અસંખ્ય સમયમાંથી માત્ર 3 સમય છે, માત્ર 3 સમયની અંદર જીવ બીજી જગ્યાએ જન્મ ધારણ કરી લે. હા, પહેલેથી નક્કી થઈ જાય. પહેલેથી. હા, ખરેખર કહું છું, પહેલેથી નક્કી થઈ જાય. હા, બહુ સાચી વાત કરી. પહેલેથી નક્કી ના કર્યું હોય તો રખડી પડે ને, પણ ભગવાન કહે છે પહેલેથી નક્કી થઈ જાય. તમે જ્યારે પહેલા તમને આયુષ્ય બંધની મેં વાત અહીંયા આગળ આ પ્રવચનમાં કરી છે ને, ના કરી હોય તો સમજાવી દઉં. આયુષ્યની બાબત એવી છે કે માનો કે તમારું 100 વર્ષનું આયુષ્ય છે, દાખલા આપણે 100 વર્ષનું લઈએ ને તો ગણતરીમાં થોડીક મૂંઝવણ થશે, એટલે 99 વર્ષનું આપણે લો. 99 વર્ષનું તમારું આયુષ્ય હોય ને તો ભગવાન કહે છે કે એના 2 ભાગ પૂરા થાય ને ત્યારે તમને નવું આયુષ્ય, આવતા ભવનું આયુષ્ય બંધાય. એટલે કેટલા વર્ષે થાય? 66 વર્ષે. જ્યારે 99 વર્ષનું માનો કે આયુષ્ય લઈને આવ્યા છો તો 66 વર્ષ જ્યારે એક્ઝેક્ટ પૂરા થાય ને એ ટાઈમે તમને આયુષ્યનો બંધ પડી જાય. નવા ભવમાં તમે ક્યાં જવાના એ નક્કી થઈ જાય. પણ માનો કે એ ઘણા દરેક નવું બને એવું નહીં. માનો કે કોઈક વ્યક્તિને 66 વર્ષે આયુષ્ય ના બંધાયું તો શું થાય? તો જ્ઞાનીઓ લખે કે હવે કેટલા બાકી રહ્યા? 33. તો એમાંથી 2 ભાગ કાઢી નાખો, 22. એટલે 88 વર્ષની જ્યારે ઉંમર થાય એટલે વચ્ચે 67 વર્ષની ઉંમરે, 68 વર્ષની ઉંમરે, 69, 70, 71, 72, 73, 74 એ વખતે ના બંધાય. ક્યારે બંધાય? હવે બંધાય તો ક્યાં તો 66 વર્ષે બંધાય, 66 ન બંધાય તો સીધું 88 વર્ષે બંધાય. 88 વર્ષે ના બંધાયું તો હવે 11 બાકી રહ્યા. 11 નો ત્રીજો ભાગ કરો. 11 નો ત્રીજો ભાગ કેટલો થાય? 3.75 અંદાજે, એટલે લગભગ 4.5. તો હવે 99 માં જ્યારે 4.5 વર્ષ બાકી રહ્યા એટલે 95 વર્ષને 3 મહિના, અંદાજ જાડી ભાષામાં બોલું છું, 95 વર્ષને 3 મહિના બાદ થયા ત્યારે એને આયુષ્ય બંધાય. હવે એ વખતે પણ ના બંધાયું તો ક્યારે બંધાય? તો હવે જે 4.5 વર્ષ રહે ને એનો 3 ભાગ કરવાના. એમ કરતા કરતા એટલે એની વચ્ચે ન બંધાય. પહેલો પીરિયડ 66 વર્ષે, બીજો 88 વર્ષે, ત્રીજો 95 વર્ષને 3 મહિને, એના પછી હવે જે 4.5 વર્ષ રહે ને એના 3 ભાગ કરીને એનો જે ત્રીજો ભાગ બાકી રહે ત્યારે એમ કરતા કરતા જો વચ્ચે ત્યાં પણ ન બંધાય તો છેલ્લે એક અંતર મુહૂર્ત જ્યારે બાકી રહે. અંતર મુહૂર્ત એટલે શું? 48 મિનિટની અંદર, 48 મિનિટ કરતા ઓછો ભાગ, એટલો ટાઈમ જ્યારે બાકી રહે તો એ વખતે તો નિયમમાં એનું આયુષ્ય બંધાય. એટલે આયુષ્ય બંધાયા પછી પણ આ ભવનું હજુ અંતર મુહૂર્ત આયુષ્ય ભોગવવાનું બાકી છે.
એટલે છેલ્લે આ ભવનું અંતર મુહૂર્ત જેટલું પણ આયુષ્ય બંધાવાનું ભોગવવાનું બાકી રહે ને એ પહેલા તો છેલ્લે એને આયુષ્ય બંધાઈ જાય એટલે હવે અહીંથી ક્યાં જવાનું એનું નક્કી થઈ જાય. હા, આ મોક્ષમાં જવું હોય તો ના બંધાઈ જવું છે. સાહેબજી, જન્મતા મરી જાય તો એ કેટલું એનું 2-4 કલાકનું તો આયુષ્ય હોય ને, તો એ 4 કલાકનું આયુષ્ય હોય તો એનો ત્રીજો ભાગ કરી દેવાનો. બરાબર છે. અચાનક કોઈનો એક્સિડન્ટ થઈ જાય ને એકદમ જ જતો રહે માણસ, હા, તો એ વખતે પણ છે ને એનું આયુષ્ય એક બહુ ઝડપથી ભોગવાઈ જતું હોય છે. ભલે 80 વર્ષનું આયુષ્ય લઈને આવ્યો હોય, 50 વર્ષે મરી જાય આવું બને. 80 વર્ષનું આયુષ્ય લઈને આવ્યો હોય 50 વર્ષે એક્સિડન્ટ થાય તો મરે, પણ એ કેવી રીતે મરે એ આખી પ્રક્રિયા છે. એને શાસ્ત્રની પરિભાષામાં ઉપક્રમ કહેવાય છે. શું કહેવાય? ઉપક્રમ. ઉપક્રમ લાગે તો લાંબુ આયુષ્ય પણ વહેલું ભોગવાઈને પૂરું થઈ જાય, પણ એ ભોગવતો તો જાય ક્રમશર જ. એનું 80 વર્ષનું આયુષ્ય માનો કે છેલ્લી 5 મિનિટમાં ભોગવી લે, અને એ 5 મિનિટમાં જ્યારે ભોગવે ત્યારે પેલો ત્રીજો ભાગ આવ્યો હોય ને એ ભાગમાં બંધ થઈ જાય. ખ્યાલ આવે તમને? તો આમાં આના દુઃખ સુખ બધા એમાં ભોગવાઈ જાય. હા, ભોગવાય ને ના ભોગવાય. દુઃખ સુખ તો એવા છે ને જે ભોગવવાના બાકી રહી ગયા આવતા ભવમાં જઈને ભોગવે. આ ભવમાં આયુષ્ય બધું ભોગવી લેવું તે નક્કી છે. સુખ દુઃખ બધા આના આ જ ભવમાં ભોગવવા એવું નક્કી નહીં. જે સુખ દુઃખ ભોગવવાના પુણ્ય પાપ બાકી રહ્યા એ આવતા જન્મમાં જ્યાં જશે ત્યાં ભોગવશે. એની કોઈ ઉતાવળ નથી. આયુષ્ય પૂરું થઈ જવું જોઈએ. આ બાકીનું આયુષ્ય આગલા જન્મમાં લઈ ના ના, જાય. ભાઈ, આયુષ્ય છે બીજા જન્મમાં લઈ જઈ શકાતું નથી. તો સાહેબજી નક્કી કરેલું હોય કે આ ભૌમથી બીજા ભૌમમાં ફિક્સ જવાનું જ છે, તો પછી આ બધી ધર્મની ક્રિયાઓ કરે કે પાપની ક્રિયાઓ નહીં, કરે? એ ક્યારે નક્કી કરે? જ્યારે ત્રીજો ભાગ બાકી રહે ત્યારે. અને એટલા જ માટે તમને કહી દઉં તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા કે તમારો ત્રીજો ભાગ ક્યારે આવશે તમને ખબર છે? ના. નથી. તમારો ત્રીજો ભાગ ક્યારે આવશે તમને ખબર છે? હવે તમે એવો વિચાર કરો કે જ્યારે મારો ત્રીજો ભાગ આવશે ને એ મિનિટે હું ધર્મ કરતો રહીશ, પણ તમારો ત્રીજો ભાગ તો તમને ખબર જ નથી. તમારા ત્યાં ઇન્કમ ટેક્સ ની રેડ ક્યારે આવશે ખબર છે? નથી ખબર. એટલે ઇન્કમ ટેક્સ ની રેડ બાબતે સાવધાન ક્યારે રહેવાનું? કાયમ. કાયમ. સાવધાન ક્યારે રહેવાનું? રોજે. ઇન્કમ ટેક્સ ની રેડ આખી જિંદગીમાં કદાચ 1 કે 2 જ વાર કદાચ આવશે તો આવશે, એ નક્કી નથી, પણ કદાચ એક વાર આવવાની છે તો એના માટે સાવધાન ક્યારે રહેવાનું? રોજ. કાયમ માટે સાવધાન રહેવું પડે. એવી રીતે આ આયુષ્યનો બંધ છે ને ઇન્કમ ટેક્સ ની રેડ જેવો છે. એ ગમે ત્યારે તમારી ઉપર ત્રાટકે, એ ખરાબ દુર્ગતિનું આયુષ્ય ન બંધાઈ જાય એના માટે સાવધાન ક્યારે રહેવાનું? આખી જિંદગી 24 કલાક 360 દાડા 12 માસ આખી જિંદગી સાવધાન રહેવાનું. હું જો સારા ભાવમાં રમતો રહીશ તો મને સદગતિનું આયુષ્ય બંધાશે, અને હું જો ખરાબ ભાવમાં રમતો હોઈશ તો મને દુર્ગતિનું આયુષ્ય બંધાશે. આયુષ્ય કઈ ક્ષણે બંધાઈ જશે ખબર નથી, માટે મારે 24 કલાક સારા ભાવમાં રમવાનું. અને હવે કોઈ વ્યક્તિ આખી જિંદગી પુણ્ય કર્યું, આખી જિંદગી પુણ્ય કર્યું, અને જે ક્ષણે આયુષ્ય બંધાવાનું હતું ને ખબર નહીં ભવિતવ્યતા એવી, એ જ વખતે 10 મિનિટ માટે જ ખરાબ ભાવમાં ગયો અને એ જ ટાઈમે એનું આયુષ્ય બંધાઈ ગયું, તો ક્યાં જાય? આખી જિંદગી ધર્મ કરવા છતાં દુર્ગતિમાં જાય. અને કોઈક વ્યક્તિએ આખી જિંદગી પાપ કર્યું અને 10 મિનિટ માટે, આમ રોજ વ્યાખ્યાનમાં નતો આવતો, કંદમૂળે ખાતો હતો, ટીવી જોતો હતો, જુઠ્ઠું બોલતો હતો, દારૂ પીતો હતો, બધુંય કરતો હતો, અને આજે વ્યાખ્યાનમાં આવ્યો અને મારા સાહેબ પ્રત્યેને બહુમાન થયું અને ખરેખર આ વાત સાચી છે, આવા ભાવમાં આવ્યો, એ જ વખતે આયુષ્ય બંધાઈ ગયું. આખી જિંદગી પાપ કરેલું, અહીંથી જઈને પાછો પાપ જ કરવાનો છે, અહીંથી જઈને પાપ કરવાનો. આ સેકન્ડે એને આયુષ્ય બંધાઈ ગયું તો મરીને કઈ ગતિમાં જાય? દેવગતિમાં જાય. આખી જિંદગી પાપ કરવા છતાંય દેવગતિમાં જાય. તો આ પાપ કરેલાનું કોઈ ફળ ખરું કે? આ પાપ આખી જિંદગી કરેલાનું કોઈ ફળ ખરું કે નહીં? પેલા આખી જિંદગી ધર્મ કરીને છતાંય દુર્ગતિમાં ગયો તો એના ધર્મનું ફળ ખરું કે નહીં? ખરું. એ આ કરેલું, એક વાત યાદ રાખજો, ક્યારે મનથી પણ સારો વિચાર કર્યો હોય, કાયાથી સારી ક્રિયા કરી હોય, નકામી ક્યારેય જતી નથી. એનું ફળ વહેલું મોડું પણ અચૂક મળે 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 ને મળે. હું તમને એક દાખલો આપું. ભગવાન પાર્શ્વનાથ પ્રભુ, એ પાર્શ્વનાથ પ્રભુનો આત્મા મરુભૂતિ તરીકેના અવતારમાં, ભગવાન પાર્શ્વનાથના 10 ભવ જાણો કે ના જાણો? ખબર છે તમને ભગવાન પાર્શ્વનાથના 10 ભવ? મારે એની વાર્તા માળવી પડે પાછી, અત્યારે નથી લેતો, શોર્ટમાં વાત કરું. ભગવાનનો આત્મા મરુભૂતિ તરીકેનો જે ભવ હતો ને એમાં એમને પહેલવેલી સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. એ આત્મા એટલો બધો હળુકર્મી હતો, એટલો બધો અલ્પ કસાય વાળો હતો, એમનો આત્મા ખૂબ સરળ અને ભદ્રિક હતો, બસ ધર્મની રુચિ વાળો હતો, આખી જિંદગી ધર્મ કર્યો.
પણ છેલ્લે બન્યું એવું કે પોતાનો ભાઈ કમઠ, આખી વાર્તા નથી કહેતો, આપણે શોર્ટનો સાર જ લઈએ. કમઠ છે તાપસ બન્યો છે અને એમાં મરુભૂતિ છે નિમિત્ત બની ગયા છે. એટલે મરુભૂતિ છે એમને ખમાવા જાય છે, માફી માંગવા જાય છે. ખમાવા એટલે માફી માંગવા. માફી માંગવા જાય, ભાઈ મારા કારણે તમારા ચિત્તને સંકલેશ થયો, હું તમારા દુઃખમાં નિમિત્ત બન્યો, માફી માંગુ છું, ક્ષમા કરું. ક્ષમા માંગવા માટે મરુભૂતિનો આત્મા છે ને કમઠની પાસે ગયો છે અને એ વખતે કમઠને આવેશ આવ્યો. આવેશમાં મોટી શિલા લઈને જ્યાં મરુભૂતિ મોટા ભાઈના ચરણમાં પડ્યો છે અને એના માથા ઉપર શિલા છે ઝીકી દે છે અને માથું આખું છુંદાઈ જાય છે. એ વખતે આ પીડા સહન નથી થતી એટલે આર્ત ધ્યાન થયું અને એ જ્યારે આર્ત ધ્યાન થયું ને એ જ વખતે આયુષ્ય બંધાઈ ગયું. મરુભૂતિનો આત્મા મરીને ક્યાં ગયો? હાથીના ભાવમાં. હાથીના ભાવમાં. મરુભૂતિ આખી જિંદગી ધર્મ કર્યો છે અને આયુષ્ય બંધ વખતે આર્ત ધ્યાન થયું. એમનો આત્મા મરીને હાથીના ભાવની અંદર એટલે પશુના અવતારમાં ચાલ્યો ગયો. તો આખી જિંદગી કરેલા ધર્મનું ફળ શું? તો જ્ઞાનીઓ લખે છે કે એ ભાવમાં ભલે હાથી તરીકેનો અવતાર મળ્યો પણ ત્યાં એમને પેલા અરવિંદ રાજર્ષિ સદગુરુ મળી ગયા, ધર્મગુરુ મળ્યા. ધર્મગુરુને જોતાની સાથે એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. એને પુણ્ય પાપ અને ધર્મ છે યાદ આવ્યા અને એ યાદ આવવાના કારણે હાથી તરીકેના ભાવમાં પણ હવે તળાવના કાચા પાણી નથી પીતો. જ્યારે બપોરના ટાઈમે સૂર્યના તડકાથી પાણી ઉકળી ગયું હોય અને અચિત થયું હોય ને આવું પાણી પીવા છે. ઝાડ ઉપરના લીલા પાંદડા ખાવાના બંધ કરી દીધા. નીચે પડી ગયેલા જે પાંદડા સુકાઈને અચિત થઈ ગયા હોય ને એવા પાંદડા ખાય છે. કોણ? હાથી કાચું પાણી પીતો નથી. એ હાથી સચિત ફળ વગેરે ખાતો નથી. હાથીના ભાવમાં એને સચિતનો ત્યાગ કર્યો છે અને તમે માનવ તરીકેના અવતારમાં અને મળેલા પ્રભુના શાસનની અંદર આપણા માટે લાજવા જેવું છે, લાજવા જેવું છે, શરમાવા જેવું છે કે આવો ઉત્તમ ધર્મ મળ્યા પછી પણ હું ફ્રીજના પાણી છોડી શકતો નથી, હું કાચા પાણી છોડી શકતો નથી, હું સચિત ફળફળાદીનો ત્યાગ કરી શકતો નથી. મારા પ્રભુ કે આની અંદર અનંત અસંખ્ય જીવોનો કચ્ચર ખાણ નીકળી જાય અને છતાં પણ મારાથી એ લાલસાના જીભની વાસનાઓના કારણે છૂટતું નથી. મારા ભગવાન ના પાડે એ શા માટે મારાથી કરવું જોઈએ? હું એટલું ના છોડી શકું? સાચું કહેજો, પ્રભુની આજ્ઞા પ્રત્યેની તમારાથી થાય છે કે નથી થતું બે નંબરની વાત. સત્વ ન પણ હોય, કદાચ ધર્મ ન પણ થાય, પ્રભુ પ્રત્યેની વફાદારી કેટલી તમારી પાસે? પ્રભુ પ્રત્યેની વફાદારી કેટલી એમ પૂછું છું. વફાદારી હોય ને તો નિષ્ઠાથી પ્રભુની આજ્ઞાને પાળવાનો પ્રયત્ન થાય. વફાદારી હોય ને તો નિષ્ઠાથી પ્રભુની આજ્ઞાને પાળવામાં સફળ બનાય પણ ખરું, ન પણ બનાય પણ પ્રયત્ન તો ચોક્કસ હોય. મારા પ્રભુએ જેટલી આજ્ઞા કરી છે એ આજ્ઞાઓને પાળવાનો હું યથાશક્તિ કહું છું, શક્તિની ઉપરવટ જઈને નહીં પણ યથાશક્તિ હું પ્રયત્ન કરીશ. એવા ભાવ કેટલા નહીં? તો મારા પ્રભુએ કીધું ઉકાળ્યા વિનાનું પાણી આપણાથી શ્રાવક તરીકે ના પીવાય. આપણા ભગવાને કીધું કે સચિત ફળ છે તો એ સુધાર્યા પછી 48 મિનિટ સુધી આપણાથી ન વપરાય. બસ મારા પ્રભુની આજ્ઞા છે, મારે પ્રભુની આજ્ઞા પાળવાની. ભગવાન કે તું ઉપવાસ કર તો મારી એ તાકાત નથી, પણ ભગવાન કે તું સચિત પાણીનો ત્યાગ કરે, એમાં આપણને શું તકલીફ પડે? તમારે તમારા જૈનત્વને દીપાવવું છે ભાગશાળી? મળેલા જૈન કુળનો તમને હૈયામાં ગૌરવ છે તો વિનંતી કરું, જેટલી સભા ભાઈઓની અને બહેનોની અહીંયા બેઠેલી છે, જેટલી સભા ભાઈઓની અને બહેનોની અહીંયા બેઠેલી છે, ગઈકાલથી કેટલાય ભાગ્યશાળીઓએ માસ ખમણના તપ શરૂ કર્યા. આપણા સંઘની અંદર કેટલાય લોકોને અત્યારે આંબેલ ને બિયાસના ને એકાસના બધું ચાલે છે. આપણે એટલું બધું નથી કરી શકતા. કમસે કમ સંવત્સરી સુધી કાચું પાણી તો અમે નહીં જ પીએ. કદાચ તમને કોઈકની ફરિયાદ છે ઉકાળેલું પાણી ભાવતું નથી, એક વાત યાદ રાખજો, 2 વાર 3 વાર 4 દિવસ તમે પીવો ને એટલે 5મા દાડે આપોઆપ એ તમને ભાવવા માંડે. એટલે થોડું કષ્ટ તો કરવું પડે ને, પ્રભુની આજ્ઞાના માટે ભોગ તો આપવો પડે ને. અહીંયા જેટલા ભાઈઓ કે બહેનો બેઠેલા છીએ એ બધા આટલો નિર્ણય આપણે કરી શકીએ મારા પ્રભુની ખાતર. મારા હૈયામાં પ્રભુ પ્રત્યે માન છે, મને એટલો વિશ્વાસ છે કે પ્રભુએ જે બતાવ્યું મારા કલ્યાણ માટે બતાવ્યું છે અને હું પ્રભુનો સેવક છે, પ્રભુ મારા નાથ છે અને મારા નાથના કયા પ્રમાણે ચાલવું એ મારી ફરજ છે અને એ માર્ગે ચાલવામાં આપણને ગૌરવ હોય. હું મારા પ્રભુના કયા પ્રમાણે જીવું છું નહીં પણ પ્રભુના કયા પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરું છું. મારા પ્રભુએ ના પાડી કાચું પાણી ન પીવાય, આખું વર્ષ ન પીવાય, પણ કમસે કમ હમણાં શરૂઆત 1 મહિનાથી તો કરું. આજથી માંડીને ઘેર જઈને કહી દઈશ કે ભાઈ મેં અત્યાર સુધી પ્રવચન નહોતું સાંભળ્યું, આત્મા નહોતો ઉચકાયો, આજે મારો
સૌભાગ્યનો દિવસ જાગ્યો છે. મને આજે અંદરથી ભાવ જાગ્યો છે, બસ આજથી 1 મહિના માટે કમસે કમ સંવત્સરી સુધી હવે આ મોઢામાં કાચું પાણી તો નહીં જ પીવું. ભલે મને કદાચ છે ને સાચું કહેજો, ધંધો શરૂ કર્યો 4 દાડાથી અઠવાડિયું થયું, ન ફાવ્યું તો ધંધો છોડી દો ને. અઠવાડિયું થયું અને ધંધો ફાયો નહીં, તકલીફ પડે છે, મજા નથી આવતી, આનંદ નથી આવતો, તો આમ છોડી દો. તો વધારે સારું ને, કાચું હોય પાકું હોય, પાણી પીવો ત્યારે નવકાર ગણીને પીવો. ને સાહેબજી કોઈને રાત્રે કદાચ પીવાની ટેવ હોય પછી જો એક વાત તમને કહું, તમે રાત્રે પણ ઉકાળેલું પાણી પીવો, આવું તો મારાથી ના બોલાય. એટલે કાચું રાત્રે પણ ઉકાળેલું પાણી પીવો, આવું તો મારાથી ન બોલાય. હું ભગવાનનો સાધુ છું, પણ તમને એક વસ્તુ સમજણ આપી દઉં કે કાચું પાણી પીવો નહીં તોય પાપ લાગે અને રાત્રે પીવો તોય પાપ લાગે. હવે રાત્રે કાચું પીવો તો શું થાય? ડબલ પાપ લાગે. તો 2 પાપમાંથી એક પણ પાપ છૂટતું હોય તો આપણે છોડવાનો પ્રયત્ન કરવો. હું આવું કહી શકું. ખ્યાલ આવે તમને? તો હવે કાચું પાણી કમસે કમ આપણે નથી પીવું, બરાબર છે? આટલું કરશો ને મને ખરેખર આનંદ થશે. મારું આ ચોમાસું હલોલમાં મેં કર્યું, કોના માટે કર્યું છે? અમારા માટે. હા, બસ બરાબર છે. આપણે ઉકાળેલા પાણીનો કાળ કેટલો અત્યારે? 3 પ્રહર, એટલે કે અંદાજિત અત્યારે 9:30 કલાક, 9:30 કલાક આપણે અત્યારે સમજો. પણ જેમ જેમ દિવસ નાનો થાય એમ તેમ એનો કાળ ઘટતો જાય, એટલે આપણે અત્યારે 9 કલાક ગણીને ચાલો. તમે 10 વાગે ઉકાળ્યું હોય તો લગભગ સાંજે 7 વાગે આજુબાજુ તો એનો કાળ પૂરો થઈ જાય, પણ સાંજે 4 વાગે ઉકાળ્યું હોય તો એ પાણીનો કાળ 10 વાગે પૂરો થાય, બરાબર છે? પણ રાત્રે ઉકાળેલું પાણી પીવાય આવી તો પ્રવૃત્તિ હું ન જ કરી શકું. છેવટે તો રાત્રે છોડવાનું જ છે, પણ કમસે કમ દિવસે તો આપણે કાચું પાણી છોડીએ અને રાત્રે પણ છૂટતું હોય તો છોડીએ. ખ્યાલ આવે છે? એવું નથી કે જે રાત્રે જેને કાચું પાણી પીવું પડતું હોય એને આખો દાડો કાચું પીવું, આવું જરૂરી નથી. રાત્રે કાચું પીવું પડતું હોય તો આખો દાડો કાચું જ પીવું એવું જરૂરી નથી. જેટલું કાચું પાણી તમે છોડો એટલો તમારો આત્મા બચે અને પછી શક્તિ પહોંચે તો લક્ષ્ય તો રાખવાનું. રોજ પોતાના પાપનો ડંખ રાખવાનો. મારા પ્રભુએ ના પાડી છે, મારાથી રાતે નથી છૂટતું. ક્યારે છૂટશે? રોજ સાચું કહેજો, પ્રભુ પાસે આવી પ્રાર્થના કેટલી વાર કરી? પ્રભુ ધંધામાં સફળતા અપાવજે, આવી પ્રાર્થના કરી. પ્રભુ રોગથી બચાવજે, આવી પ્રાર્થના કરી. પ્રભુ રાત્રે પાણી પીધા વગર નથી ચાલતું, આ મારી વાસના છે, રાત્રે પાણી પીવાની મારી જે લાલસા છે ને એમાંથી પ્રભુ બચાવજે, આવી પ્રાર્થના કેટલી વાર કરી? કરવાનું છે, કરતા નથી, અને નહીં કરવાનું છોડતા નથી. તો આયુષ્ય બંધ વાળી વાત હતી. એ વ્યવહારની પરિભાષા છે કે એને બીજી રીતે આપણે લઈએ ને તો દર 2 દિવસના અંતરે, આજે પાંચમ છે, આવતીકાલે તમે શું બોલો? ગઈકાલે પાંચમ હતી, પછી પરમ દિવસે શું બોલશો? આવતીકાલે આઠમ છે. એટલે તમારા રોજના દિવસોની પણ આગળ પાછળ તિથિઓ આવ્યા જ કરે, એટલે મન એમાં જ રમ્યા કરે તમારું. તમારા આઠમ પછી આવ્યું 11, એટલે નોમના દિવસે શું બોલો? ગઈકાલ તિથિ હતી. અને દશમના દિવસે શું બોલો? આવતીકાલે તિથિ છે. પછી 12 આવે, 12 શું બોલો? ગઈકાલે તિથિ હતી. 13 શું બોલો? કાલે છે. તમારા આત્માને સતત શુભ ભાવની અંદર રમતું રાખવા માટે ભગવાને આ રીતે આખી પર્વોની વ્યવસ્થા ગોઠવી આપી છે કે રોજ તમારા મનમાં આગળ ને પાછળ, આગળ ને પાછળ, આગળ ને પાછળ ધર્મ જ રમ્યા કરે તો તમે પાપના તણાઈ ના જાઓ. માટે ભગવાને આવી વ્યવસ્થા કરી છે. હજી એવું કહેવાય કે આ તિથિઓના દિવસોમાં આયુષ કર્મ બંધાય છે. બસ એવું કહેવાય જ છે, વાસ્તવિકતા એવી નથી. એવું કહેવાય જ છે પણ વાસ્તવિકતા એવી નથી. આયુષ્ય ગમે તે ઘડીએ બંધાય, અત્યારે પણ બંધાય. આજે પાંચમ છે, આજે પણ બંધાય. આવતીકાલે છઠ્ઠે પણ આયુષ્ય બાંધી શકાય, સાતમે પણ આયુષ્ય બંધાય, આઠમે પણ બંધાય, નવમે પણ બંધાય. એટલે એ કહેવાય છે, વાસ્તવિકતા એવી હજુ કોઈ વ્યવસ્થિત સ્વરૂપની અંદર જાણવા મળી નથી. બરાબર છે? તો હવે આ ભાવની અંદર તો એ મરુભૂતિનો આત્મા, એ મરુભૂતિના આત્માએ આખી જિંદગી ધર્મ કર્યો, પણ આયુષ્ય બાંધતી વખતે આર્ત ધ્યાનમાં પાપ થઈ ગયું ને એટલે હાથીનો અવતાર મળ્યો. તો આખી જિંદગી જે ધર્મ કર્યો એ સફળ કે નિષ્ફળ? તો ભલે એકવાર વચ્ચે હાથીનો ભાવ આવી ગયો, આયુષ્ય બંધ વખતે આર્ત ધ્યાન થઈ ગયું તું માટે, પણ હાથીના ભાવમાંથી તરત બહાર નીકળી ગયા, તરત દેવના અવતારમાં પહોંચી ગયા.
હાથીના ભવમાંથી મૃત્યુ પામ્યા પછી કયો અવતાર મળ્યો? દેવનો, દેવનો. એ પછી મનુષ્યનો, મનુષ્યનો. પછી પાછો દેવનો. એટલે એકવાર અર્થ ધ્યાનના કારણે ભલે દુર્ગતિમાં ખેંચાઈ ગયા પણ ત્યાંથી એમને બહાર નીકળતા પણ વાર ના લાગી. એ બચી ગયા કોના કારણે? આખી જિંદગી ધર્મ કરેલો એના કારણે. સાહેબજી અર્થદાન એટલે એ પાછા નવા નવા વિષયો ખુલતા જશે તો આ મૂળ વિષય પાછો હટી જશે. આર્ત ધ્યાન એટલે સુખનો રાગ અને દુઃખનો દ્વેષ એના નિમિત્તે થતા ચિત્તના જે પણ પરિણામો છે એ બધું આર્ત ધ્યાન કહેવાય. સુખનો રાગ અને દુઃખનો દ્વેષ એના કારણે મનમાં ચાલતા જેટલા પણ સંકલ્પ અને વિકલ્પના તોફાન છે એ બધું આર્ત ધ્યાન કહેવાય. બરાબર છે? તો એવી રીતે એક વ્યક્તિ આખી જિંદગી પાપ કર્યા અને એકવાર ધર્મ કર્યો ને એ જ વખતે દેવલોકનું આયુષ્ય બંધાઈ ગયું તો એની આખી જિંદગી કરેલું પાપ નકામું નહીં, એનું ફળ તો મળવાનું જ. ભલે વચ્ચે એકવાર દેવનો અવતાર મળી ગયો પણ પછી તિર્યંચ અને નરક, તિર્યંચ અને નરક, તિર્યંચ અને નરકની પરંપરાઓ ચાલવાની. એટલે આયુષ્ય બંધ વખતે બચ્યો એટલે કાયમ માટે બચી ગયો એવું નહીં માની લેવાનું. બરાબર છે? આપણી વાત હતી ક્યાંથી અહીંયા આગળ ચાર પહોંચ્યા આપણે? આત્મા. હાથીનો અવતાર તો દ્રષ્ટાંત રૂપે આપણે લીધેલો. ના, પવનનું રૂપ જુદું, આત્માનું રૂપ જુદું. તમને સમજાવવા માટે જેમ પવનનું કોઈ રૂપ નથી એમ આત્માનું રૂપ નથી. હવા અને આકાશ એક કે જુદા? હવા અને આકાશ એક કે જુદા? હવા ન હોય ત્યારે આકાશ તો હોય જ છે. તો હવા અને આકાશ, તમે અને બાજુવાળા ભાઈ બે એક કે જુદા? કેમ અલગ અલગ? તમારી એ કહેવાય ને પેલી ઘઉંવર્ણી ચામડી, એમની પણ ઘઉંવર્ણી ચામડી, તમારી પણ 5 ફૂટની કાયા, એમની પણ 5 ફૂટની કાયા, તમને પણ 2 આંખ, એમને પણ 2 આંખ, તમારે પણ જીભ, એમને પણ જીભ. તમે બે એક સરખા કે જુદા? એક કે જુદા? ભલે ને અમારા સ્વરૂપ, અમારા લક્ષણો ઘણા બધા સરખા હોય તો પણ અમે બંને વ્યક્તિ તરીકે જુદા છીએ. એમ હવા અને આત્મા બે વસ્તુ જ જુદી. હવા પૂદગલ છે, જળ છે. હવા એ જળ છે, એનો સ્પર્શ દ્વારા અનુભવ થાય, આત્માનો સ્પર્શ દ્વારા અનુભવ ના થાય. એટલે હવા અને આત્મા બે તદ્દન જુદી વસ્તુઓ છે. હા, પણ એટલું સામ્ય ખરું કે જેમ હવા આંખે દેખાતી નથી એમ આત્મા પણ આંખે દેખાતો નથી. બે વચ્ચે આટલું સરખાપણું છે. બાકી હવા એ જળ વસ્તુ છે અને આત્મા એ ચેતન વસ્તુ છે. સાહેબ, જે આત્મા દ્રવ્ય તરીકે છે તો એમની એક સરખી ગતિ બધાની કેમ નથી થતી? બધા જીવો દ્રવ્ય સ્વરૂપે એક સરખા છે. આત્મા દ્રવ્ય તરીકે પાણી પણ દ્રવ્ય છે, પૂદગલ દ્રવ્ય છે, અને અગ્નિ પણ પૂદગલ દ્રવ્ય છે. તો બે જણા બાળતા કેમ નથી? પૂદગલ દ્રવ્ય તરીકે એક હોવા છતાં પર્યાય અલગ અલગ છે. પેલામાં ઉષ્ણતાનો ગુણ છે, પેલામાં શીતળતાનો ગુણ છે, તો બંનેના ફળ જુદા મળે. ભાઈ, આ સફરજન એ પણ વનસ્પતિ છે અને આ કેરી એ પણ વનસ્પતિ છે. તો આંબા ઉપરથી કેરી પેદા થાય છે, સફરજન પેદા કેમ નથી થતું? દ્રવ્ય તરીકે બે વનસ્પતિ હોવા છતાં બંનેના પોતાના આગવા ગુણધર્મ અલગ હોય તો એનું પરિણામ અલગ આવે. બરાબર છે? ગુલાબનો સ્વભાવ સુગંધ આપવાનો છે, વિષ્ણુનો સ્વભાવ ગંધ આપવાનો છે. ગમે ત્યારે એનો સ્વભાવ છૂટતો નથી. આત્માનો સ્વભાવ એમ કહેવાય કે અનંત બુદ્ધિ ભરેલો છે. આત્મા એનો સ્વભાવ સારો છે. તો આપણને જરા ખેતરામ કરતા હોય તો ખોટું છે. એનો સ્વભાવ કેમ કરે? પહેલા તો એક વાત એ કે ગુલાબનો સ્વભાવ સુગંધ આપવાનો છે. કાયમ ગુલાબ સુગંધ જ આપ્યા કરે ને? અચ્છા, અને એ જ ગુલાબની પાંદડીઓ ગુલકંદ સ્વરૂપે ખાધા પછી તમે પેટમાં જઈને જ્યારે પાછળથી બહાર આવે પછી એ શું આપે? એ જ ગુલાબ છે કે બીજું કોઈ છે? એ તો બધા એના પર્યાયો છે, પર્યાયો બદલાયા કરે. એમ જીવનો સ્વભાવ સુખનો હોવા છતાં પણ જ્યારે કર્મના ઉદય થયા હોય અને પૂદગલના સંયોગમાં જ્યારે ભળી જાય ત્યારે પૂદગલના ગુણધર્મો, હા, આ ગુલાબ તો સુગંધ જ આપવા વાળું હતું પણ પેટના સંપર્કમાં આવ્યું તો એને પોતાનો સ્વભાવ છોડી દીધો ને. એવી રીતે આત્મા જ્યારે પૂદગલના સંયોગમાં આવે ત્યારે પોતાનો સ્વભાવ ક્ષણભર માટે છોડી દે છે. ક્ષણભર માટે એટલે છોડી દે છે એવું વ્યવહારની પરિભાષામાં કહું છું. એનો સ્વભાવ તો ક્યારેય છૂટતો જ નથી પણ એનો સ્વભાવ અવરાઈ જાય છે. બરાબર છે? તો આપણી વાત એ હતી કે આત્મા ક્યાં હતા? હા, ઉપક્રમ વાળી વાત પતી ગઈ. મૂળ વિષય ક્યાં હતો? એટલે ઉપક્રમ લાગે નહીં એટલે શું થાય? 80 વર્ષનું આયુષ્ય 6 દાડામાં ભોગવાઈ જાય. એ બહુ જલ્દી ભોગવાય. કેવી રીતે જલ્દી ભોગવાય એનું દ્રષ્ટાંત આપવું હવે તો આ જે કહેવાય ને આત્મા પ્રત્યક્ષ છે એની સિદ્ધિ કરવાનો વિષય અધૂરો રહી જશે. એ પછી પરમદાર લઈશું. સાહેબજી, જોઈન્ટ બાળક જન્મે એનું શરીર એક જ હોય, મોઢા બે હોય, તો એમાં બી જુદું જુદું આયુષ્ય કરવું બાંધે? આ બંનેના આયુષ્ય જુદા, બંનેના કર્મ જુદા. શરીર એક જ હોય. આ શરીર એક હોઈ શકે. એટલે એની અંદર એવું બને એવા વિચિત્ર કર્મના ઉદયના કારણે એ શરીર એક છે એમ કહેવાના બદલે બંનેનું શરીર જોઈન્ટ થઈ ગયું છે એમ કેવું છે.
બંનેનું શરીર એક છે એમ નહીં કહેવાનું, બંનેનું શરીર એકબીજાની સાથે જોડાઈ ગયું છે, ચોંટી ગયેલું છે. અંદરની રચના એવી બની છે કે બેના શરીર એકબીજાની સાથે એમ કહેવાય ને તણાવાળાની જેમ ગૂંથાઈ ગયા છે, પણ બંનેના પોતાના આગવા શરીર જુદા છે એમ જ માનવું જોઈએ. એટલા જ માટે જો જુદા ન હોય ને તો ઘણીવાર આવા જે બાળકો જોઈન્ટ એક સાથે એકબીજાની સાથે જોડાયેલા હોય ને એવા પણ બાળકોને ક્યારેક ડોક્ટર છે ને ઓપરેશન કરવા દ્વારા જુદા પાડે છે ને તો જુદા પડી શકે છે કે નથી પડી શકતા? તો કેવી રીતે જુદા પડી શકે? જો બેના શરીર એક જ હોય તો જુદા કેવી રીતે પડે? પણ બંનેનું શરીર જુદું છે, કર્મના ઉદયના કારણે એકબીજાને ચોંટી ગયેલું છે, એકબીજાની સાથે તાણાવાણાની જેમ ગૂંથાઈ ગયું છે, પણ બંનેનો જીવ પણ જુદો, બંનેના શરીર પણ જુદા, માત્ર ચોંટી ગયા છે. એમાં અલગ અલગ પ્રકારના બાળકો જન્મે છે. આ તો જન્મે ને અમુક બાળકોનો હાર્ટ એક જ હોય છે અને જે જુદા કરવામાં આવે છે એ લોકોને બધું અલગ અલગ હોય છે. આ પણ જ્યારે અલગ કરવામાં આવે છે ત્યારે અલગ થાય છે ખરું ને? હાર્ટ ભલે એક મળ્યું, એમાં એવું હોય ને કે અમુક અંશો, અમુક પરમાણુ આના હોય, અમુક પરમાણુ આના હોય, એ બેના ભેગા જોઈન્ટ થઈ ગયા હોય એટલે તમને બહારથી એની સ્ક્રીન ઉપર એમ લાગે કે એક જ છે, અંદરમાં બેના તત્વો જુદા હોય તો જ જુદા પાડી શકાય. એક જ હોય તો જુદા પાડવાનું શક્ય જ નથી. ખ્યાલ આવે છે? હવે આત્માને ઉપક્રમ લાગે તો 80 વર્ષનું આયુષ્ય પણ 60 વર્ષમાં ભોગવાઈ જાય. આવું કેવી રીતે બને? 60 વર્ષમાં એ માણસ વહેલો ઉપર પહોંચી જાય, મરી જાય એટલે એને આયુષ્ય ઓછું ભોગવ્યું એવું કહેવાય? આયુષ્ય ઓછું ભોગવ્યું એવું કહેવાય? એવું ના કહેવાય. દાખલા તરીકે હું તમને કહું કે તમારે એક નિયમ છે, મારે એઠું મૂકવું નહીં. ખાધા પછી, જમવા બેઠા પછી મારે એઠું ના મૂકવું. આવો તમારે એક નિયમ છે. બીજો તમારે એક નિયમ એવો છે, જમવા બેસું ત્યારે ઘરવાળીએ પહેલી વારમાં જેટલું મૂકી દીધું ને એટલું જ લેવાનું, બીજી વાર નહીં લેવાનું. આવા નિયમ તમારે શ્રાવકને હોય ને? તમારે શ્રાવકને આવા નિયમ હોય કે ના હોય? હોય. જે શ્રાવક હોય એને આવા જાત જાતના નિયમ હોય, જે શ્રાવક ના હોય એને આવા નિયમ ના હોય. એટલે તમે કોણ? કઈ વાંધો નહીં, હું આવું ટકોર એટલા માટે કરું છું કે આમાંથી તમને શીખવા મળે કે આજે સાંભળવાથી આપણને શીખવા મળ્યું કે આપણે પણ આવા નિયમ કરવા જોઈએ. હવે રોજ તમને માનો કે તમારો 5 રોટલીનો ખોરાક, રોજ તમે 5 રોટલી ભાણામાં લો છો અને એ 5 રોટલી ખાતા તમને 10 મિનિટ લાગે છે, બીજી વાર તો તમારે લેવાનું હોતું નથી. એક જ વાર જે આવ્યું એ ખાધું. એટલે તમારી ઘરવાળીને ખબર છે તમારો ખોરાક આટલો છે, 5 રોટલી ખાતા તમને રોજ 10 મિનિટ લાગે છે અને એઠું મૂકવાનું નથી. આજે બન્યું એવું કે તમે એક રોટલીનો કોળિયો મોઢામાં મૂક્યો અને ફોન આવ્યો કે તમારો દીકરો રસ્તામાં એક્સિડન્ટમાં ક્યાંક કહેવાય ને ગાડી સાથે અથડાયો છે, ફ્રેક્ચર થયું છે, તાત્કાલિક એને ફલાણી હોસ્પિટલમાં એડમિટ કર્યો છે, તમે જલ્દી ત્યાં પહોંચો. પછી તમે શું કરો? ઉડીએ. હે? ઝપાટા બંધ. તમે કેટલી મિનિટમાં જમી લો? જમે જ ના, ઉડીએ ફટાફટ. એઠું તો મુકાય નહીં, નિયમ છે એટલે મેં પહેલા કહી દીધું. એઠું તો મુકાય નહીં. હવે શું કરો? કેટલી મિનિટમાં ખાઈ લો? જેટલું ફાસ્ટ થાય એટલું. એટલે આમ 5 મિનિટમાં ખાઈ લો. 10 મિનિટનું તમે 5 મિનિટમાં ખાઈ લીધું. એટલે આજે તમે અડધા ભૂખ્યા રહ્યા ને, રોજ 10 મિનિટ ખાતા હતા, આજે 5 મિનિટ ખાધું એટલે તમે અડધા ભૂખ્યા રહ્યા ને. કેમ નહીં? હા, ખોરાક તો પૂરું લીધું. 5 મિનિટમાં 10 મિનિટ જેટલું ખાઈ લીધું, બરાબર ને? 5 મિનિટમાં 10 મિનિટ જેટલું ખાઈ લીધું. બહુ જલ્દી ખાય તો 5 મિનિટમાં 10 મિનિટનું ખવાઈ જાય. ભગવાન કહે છે કે જ્યારે એક્સિડન્ટ વગેરે થાય ને ત્યારે આવું બને છે. હવે માનો કે એની પાસે 10 મિનિટ કે 20 મિનિટ જીવવાની બાકી રહી હોય ને અને એનું આયુષ્ય હજુ બીજા 20 વર્ષ ભોગવવાનું બાકી હોય, 20 વર્ષનું આયુષ્ય અંદર એટલું ફટાફટ ભોગવાઈ જાય. 20 મિનિટની અંદર 20 વર્ષનું આયુષ્ય ભોગવાઈ જાય. આને શાસ્ત્રની પરિભાષામાં ઉપક્રમ કહેવાય. આને શાસ્ત્રની પરિભાષામાં ઉપક્રમ કહેવાય. એટલે કોઈ માણસ 80 વર્ષનું આયુષ્ય લઈને આવ્યો તો અને 60 વર્ષે મરી ગયો એટલે આયુષ્ય અડધું ભોગવીને મર્યો નથી, આયુષ્ય ભોગવ્યું પૂરેપૂરું. પણ 80 વર્ષે જે ભોગવવાનું હતું એ એને 60 વર્ષમાં પૂરું કરી દીધું. એટલે એના કારણોમાં કોઈ એવા અસાતા વેદનીય કર્મ વગેરે ઉદયમાં આવ્યા હોય ત્યારે આવી ઘટના બને અને આવી ઘટના બનવાથી ઉપક્રમ લાગે. એમાં પાણી પણ ઉપક્રમ બને, પાણીમાં ડૂબીને મરી જાય એ પાણીનો ઉપક્રમ કહેવાય. અગ્નિમાં બળીને મરી જાય એનો ઉપક્રમ કહેવાય. શરીરમાં વધારે પડતું ખાવા વગેરેથી રોગો પેદા થાય, રોગના કારણે મરી જાય એ પણ ઉપક્રમ કહેવાય. આવા ઉપક્રમના ઘણા બધા પ્રકારો છે. એવા કોઈ પણ ઉપક્રમ, અસાતા વેદનીય કર્મનો ઉદય થયો એનાથી ઉપક્રમ આવ્યો અને એ ઉપક્રમથી આયુષ્ય ભોગવાઈ જાય, આવું બની શકે. ખ્યાલ આવે છે? તો ભગવાન કહે છે કે આ આપણો આત્મા
અનંત કાળથી એની કોઈ ઉત્પત્તિ નથી, એનો કોઈ વિનાશ નથી. આત્માની કોઈ ઉત્પત્તિ નથી, આત્માનો કોઈ વિનાશ નથી. આત્મા અનંત કાળ સુધી પહેલા નિગોદમાં હતો, નિગોદમાંથી જ્યારે બહાર નીકળ્યો છે અને હવે મોક્ષે જશે ત્યારે એનું રખડવાનું બંધ થવાનું છે. આવો આત્મા તર્કથી એનું અસ્તિત્વ છે એવું આપણે પુરવાર કર્યું છે. બરાબર ને? પુરવાર થઈ ગયું ને તર્ક દ્વારા. કોઈને પ્રશ્નો હોય તો આજે બસ પ્રશ્નોત્તરી જ કરી છે, પૂછવું હોય તો પૂછી લો. સાહેબજી, આ જેટલા આત્મા છે હાલમાં આટલા છે, નવા પેદા થવાના નથી. તો કાયમ મોક્ષે તો જનારા જીવ હોય તો એક વખત એવું આવે કે અહીં જીવ હોય જ નહીં. મોક્ષે જેમ જશે એમ નિગોદમાંથી બહાર પણ આવશે ને. પણ નિગોદમાંથી ખલાસ થઈ ગયા. ખલાસ કોઈ દાડો નહીં થવાનો. હા, એટલું સમયની જેટલી મર્યાદા છે ને એના કરતા નિગોદના જીવોની સંખ્યા વધારે છે. સમયની જેટલી માત્રા છે એના કરતા નિગોદના જીવો છે વધારે છે. અને માટે અનંત કાળ સુધી નિગોદમાંથી ખાલી થાય ને તોય નિગોદમાંથી ખૂટે એમ જ નથી. કેટલા જીવો નિગોદમાં છે કહું? આજથી અનંત કાળ પહેલા કોઈક આત્માએ તીર્થંકર ભગવાનને પૂછ્યું હતું કે ભગવાન, નિગોદમાં કેટલા જીવો છે? તો ભગવાને એવો જવાબ આપેલો કે મોક્ષમાં જેટલા જીવ છે ને એના કરતા અનંત ગુણા જીવો નિગોદમાં છે. આજે સિમંદર સ્વામીને કોકે પૂછ્યું ભગવાન નિગોદમાં કેટલા જીવ છે? તો ભગવાન જવાબ આપે કે મોક્ષમાં જેટલા જીવ છે ને એના કરતા અનંત ગુણા જીવ નિગોદમાં. અને અનંતો કાળ જાય પછી પણ કોઈ પૂછે ને કે ભગવાન અત્યારે નિગોદમાં કેટલા જીવ છે, તો ભગવાન આ જ જવાબ આપવાના કે મોક્ષમાં જેટલા જીવ છે એના કરતા નિગોદમાં અનંત ગુણા. અનંતું તો એટલું બધું મોટું છે કે મારી ને તમારી બુદ્ધિની અંદર એ વસ્તુ માપમાં ગણતરીમાં આવી શકે તેમ જ નથી. એટલે ત્યાં આગળ આપણી બુદ્ધિ ફૂટપટ્ટી જેટલી. હા, દરિયાને માપવો હોય તો ફૂટપટ્ટી લઈને દરિયો માપવા નીકળે તો કેવી રીતે મપાય? એટલે આપણી બુદ્ધિ અત્યારે ફૂટપટ્ટી જેવી છે. અને આ જે અતિન્દ્રિય પદાર્થો છે ને એ દરિયા જેવા છે. એને સમજવા માટે આ કાળની આપણી બુદ્ધિ કામ નથી કરતી. એટલે ત્યાં આગળ ભગવાને કીધું કે ત્યાં આગળ તારે જો જ્ઞાની ઉપર વિશ્વાસ હોય તો માનજે. સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાનથી જોયું છે અને એમનું આ વચન છે. સર્વજ્ઞ ભગવાન પ્રત્યક્ષ દેખે છે, પણ આપણી બુદ્ધિ જ ત્યાં આગળ પહોંચતી નથી તો આપણે સત્યને કેવી રીતે સમજી શકીએ? એટલે આત્માને તર્કથી સમજવાનો પ્રયત્ન કર્યો. ભગવાન કહે છે કે આ આત્મા પ્રત્યક્ષ પણ છે. પ્રત્યક્ષ એટલે દરેક જીવ પોતે અત્યારે પણ અનુભવી શકે. પ્રત્યક્ષ કોને કહેવાય? ઇન્દ્રિયોથી અનુભવાય. તો જેને જાણવા માટે કોઈ પણ તર્કના સહારાની જરૂર ના પડે, જેને જાણવા માટે કોઈ પણ દલીલોની જરૂર ના પડે, અનુભવથી જ જાણી શકાય, એને પ્રત્યક્ષ કહેવાય. ભાઈ, અત્યારે હું સામે બેઠો છું, એમાં તમારે કોઈ તર્ક લડાવવો પડે? બહાર કોઈ ને પેલી બાજુ આ પડદાની પાછળ એને મારી ખાતરી માટે તર્ક લડાવવો પડે કે આ અવાજ આવે છે. અને વ્યાખ્યાન તો આ કહેવાય ને, હલોલના કોઈ વાણિયા તો વ્યાખ્યાન આપી શકે એવી તાકાત વાળા કે યોગ્યતા વાળા છે જ નહીં. અને છતાંય અવાજ તો આવે જ છે. તો ચોક્કસ અહીંયા આગળ અંદર અત્યારે મહારાજ બેઠેલા હોવા જોઈએ. અવાજ ઉપરથી એને તર્ક લડાવવો પડે કે માણસ સિવાય કઈ ગાય ભેંસ છે એ તો કઈ આવી રીતે વાતો ના કરે. એટલે બોલનારા જે છે એ કોઈ ગાય ભેંસ પણ નથી અને બોલનારા છે ને કોઈ હલોલના વાણિયા પણ નથી. અને છતાં એ બોલે છે, અવાજ તો આવે છે. અને આવી ધર્મની વાતો સંસારી હોય તો પિક્ચરની થિયેટરની વાતો કરે, આત્માની વાત તો કોણ કરે વળી? એટલે ચોક્કસ પેલા મહારાજ આયા છે ને આ ચોમાસામાં, એ અહીંયા મંડપમાં બેઠા લાગ્યા છે. કેવી રીતે નક્કી કરે? અવાજ સાંભળે, તર્ક લડાવીને. બરાબર છે? એ તર્ક જ્યાં આગળ લડાવવો પડે એ અનુમાન કહેવાય. અને જેને નક્કી કરવા માટે તર્કની જરૂર ના પડે. દાખલા તરીકે ભાઈ, કેરી મીઠી થઈ ગઈ છે, એ તમે કેવી રીતે નક્કી કરો? પાકી જાય જોઈને, ચાખીને નક્કી કરો ને ત્યારે કોઈ તર્ક લડાવવો પડતો નથી. એ પ્રત્યક્ષ કહેવાય. તમે કેરી ચાખી, એને ચૂસી અને મીઠી લાગી અને તમે માનો કે આ મીઠી છે, એમાં કોઈ તર્ક લડાવવો પડે છે? ત્યાં તર્ક નથી લડાવવો પડતો. એટલે એ કેરી મીઠી છે એવી જે જીભથી ખાતરી કરીને એ પ્રત્યક્ષ કહેવાય. પણ જોઈને તમે ખાતરી કરો કે આ મીઠી કેરી છે, જોઈને નક્કી કરો કે ના કરો? એ કેવી રીતે નક્કી કરો? સુગંધ સૂંઘીને, સુગંધ ઉપરથી અથવા રંગ ઉપરથી. કેરી છે ને આ એમાં પીળાશ પકડાઈ ગઈ છે, આ કેરીમાં પીળાશ પકડાઈ ગઈ છે એટલે ચોક્કસ આ કેરી પાકી ગઈ છે. અને પાકી કેરી મીઠી જ હોય માટે આ કેરી મીઠી. ત્યાં તર્ક લડાવવો પડે છે. આ કેરી હજુ મીઠી નથી, ખાટી છે. કેમ ખાટી છે? કારણ કે દેખાવમાં હજુ એની ઉપરનું પડ છે ને એ લીલું છે,
કદમાં પણ નાની છે અને એનો આકાર જોતા આજ સુધીના અનુભવના આધારે માનવું જ પડે કે આવા રંગની અને આવા કદવાળી જેટલી પણ કેરીઓ હોય છે ને એમાં ખટાશ હોય છે, એટલે આ કેરી ખાટી છે. ભાઈ ચાખ્યા વગર કેવી રીતે નક્કી કર્યું? તર્કથી. તો એના રૂપ રંગ દ્વારા, એના આકાર અને કદ દ્વારા તમે અનુમાન કર્યું, એટલે કે તર્ક લડાયો. જેમાં તર્ક લડાવવામાં આવે તે અનુમાન કહેવાય, અને જેમાં કોઈ તર્કના સહારાની જરૂર ન પડે, તમે સાક્ષાત અનુભવ કરી શકો, તર્ક વિના નિશ્ચય કરી શકો, એને પ્રત્યક્ષ કહેવાય. તો આત્મા એ અનુમાનથી સિદ્ધ થાય તેવો છે કે આત્મા પ્રત્યક્ષથી સિદ્ધ થાય તેવો છે? અનુમાનથી તો સિદ્ધ ગઈકાલે આપણે કર્યું, હજુ એમાંય ઘણી દલીલો મળે, પણ તમારી કેપેસિટીને ધ્યાનમાં રાખીને આપણે દલીલો, ગૌતમભાઈ ગઈકાલે હતા નહીં, દલીલ કરવા વાળું જ કોઈ નતું મારી સામે, એટલે એની ચર્ચા આપણે પૂરી કરી. હવે પ્રત્યક્ષ આત્મા કેવી રીતે છે એની વિચારણા કરવી છે. આવતીકાલે મંગળવાર, એટલે કર્મવાદ જે 2 મંગળવારથી આપણો ચાલે છે, એટલે આવતીકાલે કર્મ કેવી રીતે બંધાય, એ કર્મ ઉદયમાં ક્યારે આવે, એ ઉદયમાં આવતા પહેલા એ કર્મોને નષ્ટ કરવા હોય તો કેવી રીતે કરી શકાય, એ અંગેની આખી જે વિચારણા છે આવતીકાલના પ્રવચનમાં લઈશું. અને આત્મા પ્રત્યક્ષથી પણ આપણને અનુભવ સિદ્ધ છે એની વિચારણા પરમ દિવસના પ્રવચનમાં આપણે આગળ વધારીશું.